टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। હેલો, સ્વાગત, ગુડ મોર્નિંગ, આપ સૌ કોઈનું સ્વાગત. હું યશ આપની સાથે. ઓપનિંગ કેપિટલમાં આજે સમજીશું કે જ્યારે આ ઠંડી ઓપનિંગ માર્કેટની જ્યારે થઈ રહી છે અને ગઈકાલનો મોટો ઉછાળો થયો તે બાદ શું કરવું, તે બધા જ સંકેતો પર નજર કરીએ. આપણે શરૂઆત તો હેડલાઇન્સની સાથે. ગ્લોબલ બજારથી સારા સંકેત. ચીન સાથે ટ્રેડ ડીલથી અમેરિકન માર્કેટ્સમાં રહી જોરદાર તેજી. ડાઉ જોન્સ 1100 અંકથી વધુ, નાસ્ડેકમાં 4.25% ધમાકેદાર તેજી. ભારતીય શેર બજારમાં ગઈકાલની સારી તેજી બાદ આજે ગિફ્ટ નિફ્ટીમાં 125 પોઈન્ટની નબળાઈ. ડાઉ ફ્યુચર્સમાં 70 અંકની નરમાશ. એશિયન માર્કેટમાં મજબૂતી સાથે કારોબાર. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર પૂર્ણ થવાથી ક્રૂડ ઓઇલમાં ઉછાળો. 0.5% વધીને 2 અઠવાડિયાની ઊંચાઈ પર પહોંચ્યા ભાવ. પરંતુ સોનાની કિંમતમાં ભારે નરમાશ. 3% ઘટી કિંમત 3250 ને નીચે. કોમેક્સ ગોલ્ડ. અનુમાન પ્રમાણે આવ્યા ટાટા સ્ટીલના પરિણામ. નફો 2 ગણાથી વધુ આવ્યો. આવકમાં 4%નું દબાણ. એવિટા સુસ્ત. માર્જિનમાં આવ્યો મામૂલી સુધારો. સહયોગી ટી સ્ટીલ કંપનીમાં $2.5 મિલિયન રોકાણ. પેટીએમમાં આજે 2200 કરોડ રૂપિયાની બ્લોક ડીલ સંભવ. 800 રૂપિયા પ્રતિ શેરના ફ્લોર પ્રાઇસ પર 4% હિસ્સો વેચી શકે છે એન્ડફિન, જ્યારે એથર ઇન્ડસ્ટ્રીઝના પ્રોમોટર OFS દ્વારા વેચી શકે 7% હિસ્સેદારી. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન તો શરૂઆતી 125 પોઈન્ટ આસપાસ, એટલે કે 0.5%ની નબળાઈનું છે. ત્યારે વિદેશી રોકાણકારો ગઈકાલે આટલી મોટી તેજી દરમિયાન શું કરીને ગયા છે તે આજે આપણે સમજવાના છીએ. તો સૌથી પહેલો મુદ્દો તો એ જ બને છે અહીંયાથી ખાસ, કે જે પ્રકારે એન્ટિસિપેશન હતું કે ભારતીય માર્કેટ્સમાં આટલી મોટી ઉછાળો, આટલી મોટી ખરીદદારીના સંકેતો છે, તો વિદેશી રોકાણકારોએ સ્વાભાવિક ખરીદ્યું હશે. તો હા, તેઓ ખરીદીને ગયા છે. તમે જુઓ છો તે પ્રમાણે અહીંયાથી ખાસ 1246 કરોડ રૂપિયાની કેશ માર્કેટમાં ખરીદદારી તેમના તરફથી જોવા મળી છે. હું 2-3 મુદ્દા આજે થોડો સમય લઈશ આજે FIIs પર. ખાસ 1246 કરોડ, DIIની ખરીદદારી 1448 કરોડ, બંનેનો ટોટલ કરો એટલે ઓલમોસ્ટ જે છે તે 2700 કરોડ રૂપિયા આસપાસનું ગઈકાલે કેશ માર્કેટમાં ખરીદદારી જોવા મળી. રાઈટ. હવે FIIએ શુક્રવારે વેચ્યું, ત્યારબાદ આજે ફરી એકવાર ખરીદ્યું અને ગઈકાલે નિફ્ટીમાં તેજી કેટલી હતી? 3.8%. રાઈટ. નિફ્ટી જો 3.8% પ્લસ થયો છે એટલે તમે સમજો 4.5%થી પણ વધુ. રાઈટ. આવી સ્થિતિમાં જો 4.5%ની તેજી તમને માર્કેટમાં જોવા મળી, ટોટલ કેશ માર્કેટમાં 2700 કરોડનો જ માલ છે, એટલે 3.8%ની જે તેજી છે તે પ્રમાણે કેશ માર્કેટમાં એવી તો ખરીદદારી FII કે DIIની નથી. DIIની. તમને યાદ હોય તો શુક્રવારે DII કેટલું, લગભગ 7000 કરોડનો માલ ખરીદીને ગયા હતા DII. આવી રીતે FII પણ તમે જુઓ તો છેલ્લા થોડા દિવસોમાં ઓલમોસ્ટ 20,000 કરોડની ખરીદદારી કરીને ગયા છે. 20 નહીં, ચલો 10,000 માની લઈએ, તો પણ 3.8%ની મૂવના હિસાબે એવી તો કેશ માર્કેટમાં ખરીદદારી નથી. આ પહેલો મુદ્દો હું હાઇલાઇટ કરવા માગું છું. મતલબ કે FII અને DII સિવાય કોઈ યા તો ત્રીજી વ્યક્તિ સંસ્થા છે, યા તો પછી રિટેલ લોકો છે કે જેમણે મોટી ખરીદદારી ગઈકાલે કરી અને જેના કારણે આટલી મોટી તેજી આવી. બીજો મુદ્દો, તમને એમ પણ થશે કે ગિફ્ટ નિફ્ટી તરફથી આપણને એટલા સારા સંકેત જે US ફ્યુચર્સના છે કે પછી ગઈકાલે અમેરિકન માર્કેટ્સમાં જે તેજી આવી છે, ડાઉમાં, નાસ્ડેકમાં 4-4.25%, એટલે આપણે તો પણ થોડા મોડરેટ હતા. નાસ્ડેક તો બહુ જબરદસ્ત ચાલ્યો હતો, એટલે આપણા IT સ્ટોક્સ જે ચાલ્યા તેનું ફોલોઅપ મૂવ ત્યાં પણ આવી છે. ડાઉની અંદર પણ જુઓ તો સરસ મૂવ હતી. તો તમને એમ થશે કે ભાઈ તો પછી હવે માર્કેટ કૂલ ઓફ કેમ આપી રહ્યા છે, ગિફ્ટ નિફ્ટી કેમ ઘટાડો બતાવે છે? રીઝન એ છે કે હવે અમેરિકામાં તેજી આવે તેના કારણો અલગ છે અને ભારતમાં તેજી આવવાના કારણો અલગ છે. ભારતમાં ગઈકાલે જે તેજી આવી તેનું કારણ હતું ભારત અને પાકિસ્તાન વચ્ચેનું સીઝ ફાયર. તો એ જે સીઝ ફાયર થયું તેના કારણે તમને આટલી મોટી તેજી જોવા મળી છે. બાકી જોવા જાઓ તો આ 2700 કરોડની ખરીદદારી
કે પછી ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન, આ બધું જોતાં તમને થોડું પ્રોફિટ બુકિંગ, થોડું કન્સોલિડેશનનો મૂડ જ જોવા મળશે. એટલે ભારતીય માર્કેટ્સમાં હવે પોટેન્શિયલ તમને કઈ રીતે મળશે? થોભો અને રાહ જુઓ, કોઈ કન્સોલિડેશન આવે, કોઈ ઘટાડો આવે, તક ઝડપી લો, પછી આવી મૂવ ફરી એકવાર તમને જોવા મળી શકે. બાકી ગઈકાલની જે નિફ્ટીની મૂવ છે તે 5 વર્ષની સૌથી મોટી મૂવ છે ગઈકાલે. એટલે આ તક જો તમે મિસ કરી ગયા છો, કોઈ ટેન્શન નથી. માર્કેટ હંમેશા તક આપે જ છે. 5% વાળી મૂવ નહીં, 4% વાળી મૂવ નહીં, 3% નહીં, તો 1%ની મૂવ પણ પ્રોફિટમાં તમને હંમેશા લઈને આવે છે. સમય લાગે છે તો માર્કેટને સમય આપો, માર્કેટ તમને ફરી એકવાર જે છે તે તક આપશે. હવે આવો આગળ ઇન્ડેક્સ ફ્યુચર્સ. જો આ 2700 કરોડની અસર 4.5%ની તેજીની નથી આવી તો જરા આપણે અહીંયાથી થોડું આને ક્લીન કરી દઈએ. તો 1211 કરોડ ઇન્ડેક્સ ફ્યુચર્સ, રાઈટ, જેમાંથી 45 કરોડ નિફ્ટી. એટલે જો અગેન 3.8%ની નિફ્ટીની તેજી, રાઈટ. ફ્યુચર્સમાં કેટલી એક્ટિવિટી? માત્ર 45 કરોડ રૂપિયા. અગેન કોઈ પ્રકારની અસર નથી. હા, પોસિબલ છે કે એમણે પોતાના જે શોર્ટ હતા માત્ર તે એ શોર્ટ કવર કર્યા હોય, બરાબર. તો શોર્ટ કવર કર્યા હોય ને તો પણ અહીંયા આંકડો જે છે તે વધારે મોટો આવે. અગેન એવું પણ નથી થયું, મતલબ અહીંયા પણ કંઈ અસર નથી. બેંક નિફ્ટી ગઈકાલે કેટલો ચાલ્યો હતો? ઓલમોસ્ટ આ જ પરિસ્થિતિ પ્રમાણે નિફ્ટીની જ જેટલો બેંક નિફ્ટી ચાલ્યો હતો, રાઈટ. 772 કરોડ રૂપિયા આસપાસના તમને અહીંયાથી ફ્યુચર્સ ખરીદતા જોવા મળ્યા. વધારે સારી ખરીદદારી ક્યાંથી? 380 કરોડ રૂપિયાનું મિડ કેપ સિલેક્ટમાં ખરીદદારી થઈ અને નેક્સ્ટ 50માં થઈ. સો નિફ્ટીના ફ્યુચર્સ જે છે તેને જોતા એફઆઈઆઈ હજુ એવા બુલિશ નથી. ઓપ્શન્સ પર આવો, FI2 ઇમેજ લઈને આવો. 7,771 કરોડ રૂપિયાના ઓપ્શન્સમાં જે શોર્ટ કવરિંગ થયા, હવે તે સમજી લો. અગેન જુઓ, નિફ્ટીના ફ્યુચર્સ લોંગ નથી કર્યા બહુ, પણ ઓપ્શન્સમાં તમને જોવા મળશે 7,761 કરોડ રૂપિયા. એટલે જે આપણે આ 3.8% જે જોઈ રહ્યા છીએ ને તે ઓપ્શન્સ સાઇડનું છે. એટલે હવે તમને કેલ્ક્યુલેશન સમજાયું. પહેલું કારણ આ છે ઓપ્શન્સ, જે આ જગ્યા તમે જુઓ છો એ. બેંક નિફ્ટીમાં ફ્યુચર્સ લોંગ કર્યા છે, ઓપ્શન શોર્ટ કર્યા છે અગેન. એટલે અહીંયા શોર્ટ કવરિંગનું પ્યોર પ્લે તમને જોવા મળે છે. પણ નિફ્ટીમાં શું કર્યું છે? ફ્યુચર ઓપ્શન બંને લોંગ કર્યા છે પણ થોડા મામૂલી. હવે તમે આવો મિડ કેપ સિલેક્ટ, ફિન નિફ્ટી પહેલાં જોઈ લો. ફિન નિફ્ટીના ઓપ્શન લોંગ છે. મિડ કેપ સિલેક્ટમાં ફ્યુચર લોંગ કર્યા છે, ઓપ્શન શોર્ટ કર્યા છે, હેજિંગ છે. અને અહીંયા નેક્સ્ટ 50માં તમે જોવા જાઓ તો ફ્યુચર 14 કરોડ લોંગ કર્યા છે, ઓપ્શનમાં થોડું. હવે બીજું કારણ, આ જે 3.8%ની મૂવ આવી ને તેનું બીજું કારણ આ છે સ્ટોક ફ્યુચર્સ. તમે જુઓ, છેલ્લે મને યાદ કરાવો કે ક્યારે 7,074 કરોડ રૂપિયા એટલે કે 7,000 કરોડ પ્લસની ખરીદદારી સ્ટોક ફ્યુચર્સમાં એફઆઈઆઈ જે છે તે કરીને ગયા હોય? ક્યારેય નહીં. એટલા માટે થઈને આ જે 3.8%ની તેજી ગઈકાલે આવી ને તેનું બીજું કારણ આ છે. પહેલું કારણ આ છે. તો હવે તમને 1-2 રીઝન મળી ગયા. વોલ્ટિલિટી ઇન્ડેક્સ પણ ગઈકાલે સરસ કૂલ ઓફ થયો છે, એ પણ મળી ગયું. આવો હવે આપણે જઈએ જે થોડું કૂલ ઓફ ગિફ્ટ નિફ્ટી બતાવી રહ્યા છે, નિફ્ટીમાં શું અસર આવી શકે તેની વાત કરીએ. નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ, પહેલાં તો ડેઇલી ચાર્ટ્સ પર નજર કરીશું, જ્યાં તમને જોવા મળશે કે ગઈકાલે બહુ મોટી કેન્ડલ બની છે. 24,000થી 24,900 પ્લસની મૂવ તમને જે છે તે સાઇઝેબલ કેન્ડલ બનતી જોવા મળી છે. હવે ઉપર શું તેનો જવાબ હું વીકલી ચાર્ટ્સમાં આપીશ, પણ પહેલાં તમે જુઓ, બહુ જ સરસ ગેપ અહીંયાથી ખાસ બન્યો છે. ગઈકાલે એટલે કે શુક્રવારે તમે 24,000ને નીચે હતા, રાઈટ, એક સમયે, અને ઓલમોસ્ટ 23,900 સુધી આપણે હતા. એટલે શુક્રવારના 23,900થી ગઈકાલે 24,900, 1000 પોઈન્ટના મૂવ તમને 2 ટ્રેડિંગ સેશનમાં જોવા મળે છે, બરાબર. સમજવાની વાત એ છે કે આ જે 2 કેન્ડલ છે, અગેન 2 કેન્ડલ વચ્ચેનો ગેપ જુઓ તમે. આમ તો હાઈ લોથી ન ગણવું જોઈએ, પણ તેમ છતાં હાઈ અને લોથી ગણો તો ગેપ બહુ મોટો છે. માર્કેટ હંમેશા આવા પ્રકારના ગેપને ફિલ કરવા આવે, યા તો આ જે તમે કન્સોલિડેશન જુઓ છો 14-17 દિવસનું, તે પ્રકારનું કન્સોલિડેશન આવે. કેમ કે જુઓ, અહીંયા પણ આ 2 કેન્ડલ, બીજી નીચેની કેન્ડલ તો તમને દેખાતી પણ નથી, રાઈટ. એટલે આવા પ્રકારનો ગેપ હતો તો માર્કેટે શું કર્યું? તેજીમાં આવ્યા, તેજી બતાવી અને પછી ફરી એકવાર શું કર્યું? જો આવા પ્રકારનો ગેપ હતો તો એ ફિલ કરે ને માર્કેટે. એ રીતે આ પણ બહુ મોટો ગેપ છે. કેટલો ગેપ છે? ઓલમોસ્ટ 24,200 આસપાસના તમારા હાઈ બન્યા હતા અને ગઈકાલે 24,400નો તમારો લો છે, એટલે કે 200 પોઈન્ટનો ગેપ છે. તો ગઈકાલના હાઈથી તમે જુઓ 24,900 ને 24થી તમે 200 પોઈન્ટ નીચે આવો તો ક્યાં આવો?
આજે આપણી ગ્રીન ટ્રેન્ડ લાઇન છે ને એક્ઝેક્ટલી 24,750. આપણે ગઈકાલે પણ આ જ લેવલની ચર્ચા કરી હતી. તમને કહ્યું હતું કે આને ઉપર બંધ જરૂરી છે. એક્સ પર પણ મેં પોસ્ટ કરી હતી, તો બંધ મળી ગયું. હવે આજે ફોલોઅપ મૂવના ભાગ સ્વરૂપે 24,750 ને ઉપર સતત બીજા દિવસે બંધ જરૂરી છે. પછી પોઝિશનલી તમે લોંગ જઈ શકો છો. આવો સાપ્તાહિક ચાર્ટ પર મેં તમને કહ્યું કે 24,750 ને ઉપર બંધ મળે તે જરૂરી છે. પછી ઉપર શું? ઉપર નવી ટ્રેન્ડ લાઇન આપણા માટે આવી ચૂકી છે. આ જગ્યા તે ઓક્ટોબર નવેમ્બરની વચ્ચે આ 3 કેન્ડલ જુઓ. અહીંયા તમારા હાઈ બન્યા છે, તે છે 25,200. અગેન થોડું બેક ટેસ્ટ કરીએ તો આ જગ્યા એકચ્યુઅલ લેવલ જે છે તે તમારું ઓગસ્ટમાં જે નવી તેજી આવવાની શરૂઆત થઈ ત્યારે જે એ કેન્ડલ ફોર્મેશન બન્યું, એક દિવસ તેજી પછી મંદી ફરી એકવાર તેજી. તો આ જે સાપ્તાહિક ચાર્ટ્સ છે બેઝિકલી, એટલે એક સપ્તાહ તેજી મંદી તેજી, તો આ સાપ્તાહિક ચાર્ટ્સના હિસાબથી લોજિક જે છે તે બનાવી અને નેક્સ્ટ લેવલ આપણે લઈને આવ્યા છીએ તે છે 25,200, 24,750, 25,200. આ છે તમારી રેન્જ. 24,750 જ્યાં સુધી ટકે છે ત્યાં સુધી કોઈ ઇશ્યુ નથી. 25,200 નેક્સ્ટ આપણો ટાર્ગેટ હવે અહીંયાથી નીકળીને આવે છે. રીઝન ટેકનિકલ બની રહ્યું છે. મંથલી ચાર્ટ પર આવીએ, કારણ કે આટલી સરસ રિકવરી જે આપણે જોઈ રહ્યા છીએ 25,200 મેં અહીંયાથી એ લેવલ પણ ડિરાઈવ કરી દીધું છે. અગેઇન તમે જુઓ તો એ પણ આગળનો તાળો તમને મેળવીને આપે છે. એટલે 25,200 હવે નેક્સ્ટ તમારી ટ્રેન્ડ લાઇન ઉપર આવી ગઈ. થઈ શું રહ્યું છે કે તમે ફેબ્રુઆરીમાં અને માર્ચમાં બે બોટમ ફોર્મેશન બનાવવાની કોશિશ કરી. ફેબ્રુઆરીમાં સરસ રિકવરી બતાવવાની કોશિશ કરી, માર્ચમાં ઘટાડો આવ્યો તો પણ તમે ફોલોઅપ બાઇંગ જે છે તે આ ફેબ્રુઆરી અને માર્ચ તમે જુઓ, જાન્યુઆરી જુઓ તો સરસ ફોર્મેશન બતાવ્યા બાદ બોટમ બનાવી ચૂક્યા છો. મતલબ હવે જો માર્કેટમાં કોઈ પણ કારણોસર સાઇઝેબલ ઘટાડો આવે તો એ હંમેશા તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી બને છે. સાઇઝેબલ ઘટાડો એટલે શું? ધારો કે ચલો 10 દિવસની મૂવિંગ એવરેજ મંથલી ચાર્ટના હિસાબથી જોઈએ તો તે લેવલ થાય છે 23,800. ભૂલે ચૂકે જો 23,800 આવી ગયું તો બહુ સરસ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બને કે જ્યાં તમે બાઇંગ કરો. અગેઇન ઉપર લેવલ આપણે તમને 25,000 તો કયા જ છે, અત્યારે 25,200 આ પરિસ્થિતિ. એટલે હું આજે ઇન્ટ્રાડે સ્ટ્રેટેજીના હિસાબથી નહીં, પણ આ હું પોઝિશનલી તમને વાત કરી રહ્યો છું. ઇન્ટ્રાડે માટે ડેફિનેટલી 25,000 એક જગ્યા બને છે. ઓપન ઇન્ટરેસ્ટ આપો, આપણે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી ખાસ વાત કરીશું. નિફ્ટી માટે ચર્ચા કરવાની છે, ઓપન ઇન્ટરેસ્ટની પણ એક બ્રેકનો પણ સમય થયો છે ફિલહાલ, તો બ્રેક લઈશું અને બ્રેક બાદ મેં જે તમને વાત કરી કે હવે ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી શું થઈ શકે તેની ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે 100-125 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો. હવે ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી સમજીએ. ગઈકાલનો જે ક્લોઝ હતો તે 24,900 પારનો હતો. 101 પોઈન્ટ એટલે કે 24,800 આસપાસ તમારી ઓપનિંગ થવા જઈ રહી છે, રાઈટ? 24,800 પર નો ડાઉટ સારો સપોર્ટ છે. પુટ રાઇટર્સ ઊભા છે એટલે કોઈ ટેન્શન નથી. કેટલા ઊભા છે? લગભગ 45 લાખ. મેઇન સપોર્ટ તમારો ક્યાં છે? જો માર્કેટ કોઈ ઘટાડાના સંકેત આપે છે તો મેઇન અલ્ટિમેટ સપોર્ટ ક્યાં છે? એક તો 24,600 પર જ્યાં તમને જોવા મળે છે લગભગ 60 લાખ આસપાસ, અને મેઇન સપોર્ટ છે 24,500 પર જ્યાં છે તમારી ઓપન ઇન્ટરેસ્ટ 80 લાખ. મતલબ સૌથી વધુ મજબૂત માર્કેટમાં અત્યારે કોણ છે? 24,500, ત્યારબાદ 24,600. કોલ રાઇટર્સ મેજર ક્યાં ઊભા છે? એક્ઝેક્ટલી 25,000 પર. 25,000 પાર કરવું, કોલ રાઇટર્સ એમ કહે છે કે મને નથી લાગતું કે અત્યારે 25,000 પાર કરવું ઇઝી છે. લગભગ 62 લાખ આસપાસ કોલ રાઇટર્સ અહીંયા ઊભા છે. અંદાજિત આંકડા છે, બહુ પ્રિસાઇઝ નથી, સો આપણે અંદાજાના હિસાબથી જ લખી રહ્યા છીએ, રાઈટ? હવે જો 24,500 ભૂલે ચૂકે તમે ટેસ્ટ કરવા આવો તો સપોર્ટિવ જગ્યા ક્યાં છે? આ 51 લાખ પુટ ઊભા છે 24,400 પર. મતલબ 24,500 તો લગભગ નહીં જ આવે આ સાપ્તાહિક એક્સપાયરીમાં, તેવું પુટ રાઇટર્સ કહી રહ્યા છે. તો તમારે શું કરવું જોઈએ? આઈડિયલ સ્ટેટમાં જે મેં તમને લેવલ કહ્યું હતું 24,750, જો આ ભૂલે ચૂકે દેખાય તો એક વખત તો આપણે બાય કરી લઈએ, કેમ કે માર્કેટ છે તો તેજીમાં જ. 24,750 તમને એક વખત જોવા મળી ગયું તો તમે ત્યાં ખરીદી કરો. ટાર્ગેટ તમારા અગેઇન 25,000 એક વખત અચીવ કરવાની કોશિશ કરી શકે. પણ જો 24,750 ભૂલે ચૂકે તૂટ્યું તો 24,600 અને 24,500 ની વચ્ચે બીજી જગ્યા બને તમારી, અને તે છે 24,550.
એ એક જગ્યા બને. જો કદાચ માર્કેટને ટેસ્ટ કરવી હોય પુટ રાઇટર્સની સ્ટ્રેન્થને તો ત્યાં સુધી જઈ શકે. ચેન્જ આપો. ઓવાઈ ચેન્જના હિસાબથી એવું લાગી રહ્યું છે કે 24,500 પર જે રીતે કોલ રાઇટર્સે એક્ઝિટ લીધી અને ગઈકાલે જુઓ બધા જે ઓપન ઇન્ટરેસ્ટ છે તે ગઈકાલે જ આવ્યા છે 24,500માં, 24,600માં, 24,700માં. અને આજે જ્યારે તમે થોડો ઘટાડો આપશો એટલે 24,800ના પુટ રાઇટર્સ પહેલાં તો થોડું બચવાની કોશિશ કરશે, કેમ કે વિક્સ જે છે તે ગઈકાલે છેલ્લે થોડો ફરી વધ્યો હતો. તો આ સ્થિતિમાં આ જગ્યા થોડું ક્રુશિયલ છે 750 જે મેં તમને વાત કરી. એક વખત ઘટાડો આવે તો પહેલો હિસ્સો તમારે 750 આસપાસ લોંગ જવું જોઈએ, પણ ડિફેન્સિવ તૈયારી રાખવી જોઈએ. 24,600 અને 24,500ની વચ્ચે એક જગ્યા ફરી બને છે જે ટેકનિકલ સપોર્ટ છે. તો ઇન્ટ્રાડે માટે આપણે તમને બે લેવલ્સ કયા છે 24,750 ધ્યાન પર રાખવાનું છે. ઉપર 25,000 લગભગ આવી જ જશે, કેમ કે કોલ જુઓ ને ગઈકાલે કોઈએ હિંમત કરી જ નથી. 25,000માં પણ ઇવન કોલમાંથી એક્ઝિટ છે. અને આ તરફ તમે જુઓ 25,100, 25,200માં થોડું કોલમાં સિગ્નિફિકન્સ એડિશન છે અને આપણે નેક્સ્ટ ટાર્ગેટ હવે તે જ માની રહ્યા છીએ. એટલે જો આજે ભૂલે ચૂકે તમે 24,800 આસપાસથી સપોર્ટ લઈને આગળ આવો છો તો ટ્રાય માર્કેટ પૂરી કરશે એક વખત 25,200 તરફ જવાની. બસ 25,000 થોડું હર્ડલ છે કેમ કે કોલ રાઇટર્સ ઊભા છે. તો નિફ્ટીની વાત થઈ ગઈ. હવે આવો બેંક નિફ્ટી પર. બેંક નિફ્ટીએ ગઈકાલે અમેઝિંગ સ્ટ્રેટેજી અહીંયા પણ તમને જોવા મળી અને બેંક નિફ્ટીએ તેજી બતાવી પણ ખરા. પ્રાઇવેટ બેંક્સ, PSU બેંક્સ બધામાં જ સરસ એક્શન હતું. આપણે એવું માની રહ્યા છીએ હવે કે બેંક નિફ્ટીએ થોડું કન્સોલિડેશન બતાવવું જોઈએ. રીઝન, રેકોર્ડ હાઈ તમે ઓલરેડી બતાવી ચૂક્યા છો બેંક નિફ્ટીમાં, નિફ્ટીએ નથી બતાવ્યા. આઈટી સ્ટોક્સે ગઈકાલે ચાલવાની શરૂઆત કરી છે. એટલે જે સેક્ટર રોટેશન થતું હોય, પહેલાં આઈટી ચાલે, બેંક ચાલે, મેટલ ચાલે, આ બધાની વચ્ચે આ એક મેજર તમને ચેન્જ મે બી પોસિબલ છે કે જોવા મળે. તો બેંક નિફ્ટીએ જે આટલું મોટું કન્સોલિડેશન હતું નો ડાઉટ તેમાંથી ફરી એકવાર બ્રેકઆઉટ બતાવવાની કોશિશ જરૂર કરી દીધી છે, પણ હવે 56,100 સુધી થોડું રાહ જોવી જોઈએ. એક વખત જો તમારા નવા રેકોર્ડ હાઈ આવી જાય છે તો પછી હવે કંઈક નવી ક્લેરિટી તમને બનશે. કારણ કે બેંક નિફ્ટીમાં થયું એવું હતું કે આગળ પણ ગેપ બહુ મોટા હતા. હવે એ ગેપને ફિલ કરવા માટે અથવા તો ત્યાંથી કન્સ્ટ્રક્શન આપવા માટે આટલું કન્સોલિડેશન તો આપણે જોઈ ચૂક્યા છીએ, રાઈટ. હવે આગળ શું તેના માટે થઈને મને એવું લાગે છે કે બેંક નિફ્ટીને થોડો સમય આપવો જોઈએ હજુ પણ. અને આમ પણ તમે ગઈકાલે જુઓ તો બેંક નિફ્ટીના ફ્યુચર જ FI વધારે લોંગ કરી ગયા છે. એટલે એ ઓવાઈ ડેટા તો એમ જ કહે છે કે ના, તમારે હજુ પણ નજર તો ત્યાં જ રાખવી જોઈએ. ફ્યુચર્સના હિસાબથી સૌથી સારા લોંગ બેંક્સમાં જ થયા છે અને આમ પણ મંથલી એક્સપાયરી હોય છે. આગળ ચર્ચા કરીએ. વીકલી ચાર્ટ્સ આપો, કેમ કે વીકલી ચાર્ટ્સમાં અહીંયા શું છે, હવે બેંક નિફ્ટી અનચાર્ટેડ ટેરિટરીમાં આવી જાય. ઉપરની સ્તરો પર તમે જે છે તે રેકોર્ડ હાઈ બનાવેલા છે અને રેકોર્ડ હાઈને નજીક જ તમે છો. સો આ અઠવાડિયે હજુ થોડો સમય હું એટલા માટે માગી રહ્યો છું કારણ કે આ પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અને આ ચોથું અઠવાડિયું છે કે તમે આ જ એક નાનકડા બોક્સની અંદર છો. તેના માટે મહત્વનું લેવલ કયું બને છે? આ લેવલ મહત્વનું બને છે 54,500, જે ગઈકાલે આપણે બહુ સરસ રીતે જે છે તે સપોર્ટ લીધા. જુઓ ને તમે, આ અઠવાડિયાની કેન્ડલ છે, રાઈટ. 54,500 આવ્યું જ નહીં ગઈકાલે, પણ શુક્રવારે આખો દિવસ જે છે તે 54,500 એ બહુ મહત્વની જગ્યા બની ગઈ હતી. એટલે એક વખત 54,500 બહુ મહત્વનું તમારા માટે બની જાય છે. અને આ લિટમસ ટેસ્ટ છે બેંક નિફ્ટીનો. કારણ કે તમે જુઓ પહેલું, બીજું, ત્રીજું, અગેન હું આ અઠવાડિયાઓ ગણાવું છું અને આ અઠવાડિયું પણ તમે જુઓ 54,500 મહત્વનું રહ્યું છે. એટલે આ અઠવાડિયા માટે 54,500 ન આવે ત્યાં સુધી તમે નાની નાની બાય ઓન ડિપ્સ જરૂર કરી શકો છો, તેમાં કોઈ ઇશ્યુ નથી. પણ હું થોડું કન્સોલિડેશન હવે અહીંથી માનું છું કારણ કે આ એક અને આ બે અને આ 3 વખત તમે જે છે તે થોડું હર્ડલ બનતા જોયેલું છે બેંક નિફ્ટીમાં. સો આ અઠવાડિયાની કેન્ડલ બની સારી રહી છે અને નો ડાઉટ ફોલો અપ બાઇંગ પણ છે, પણ એટલીસ્ટ એક વખત થોડો સમય લેવાની જરૂર છે બેંક નિફ્ટીએ, કેમ કે ઓલરેડી બ્રિલિયન્ટ તેજી બતાવી ચૂક્યું છે. જો આઈટીએ ચાલવું હશે તો બેંકે ઠંડુ પડવું પડશે. જો બધા જ ચાલશે તો માર્કેટ અચાનક એટલું બુલિશ બની જશે કે પછી માર્કેટને ક્યાંક થોડો ગેપ ફિલ કરવાની કોશિશ પણ કરવાની જરૂર પડે. તો કન્સોલિડેશન ગણો, ઘટાડો ગણો, આ માટે બેંક્સ થોડા ઠંડા પડવા જરૂરી છે તેવું આપણે અત્યારે માની રહ્યા છીએ. જો ઓલ બર્નર્સ ફાયર કરો તો કેટલા દિવસ તમે કરો? 2, 10, 15, ક્યાંક તો તમે અટકશો, રાઈટ. સો એટલા માટે હું વિચારું છું કે બેંક નિફ્ટીને થોડો સમય લેવાની જરૂર છે. હવે આવો તમે અહીંયા સીધા ઓપન ઇન્ટરેસ્ટની વાત કરીએ, કેમ કે મંથલી ચાર્ટ્સને લોજિક નથી બનતું, કેમ કે સાપ્તાહિક ચાર્ટ્સમાં આપણને ક્લિયર કટ સંકેત મળી રહ્યા છે. ઓપન ઇન્ટરેસ્ટમાં ઇન્ટરેસ્ટિંગલી 55,000 પર ગઈકાલે બહુ જ મોટું બિલ્ટઅપ થઈ ચૂક્યું છે. અને દર્શક મિત્રો, બેંક નિફ્ટી હવે મંથલી એક્સપાયરી છે, રાઈટ. સો મંથલી એક્સપાયરીમાં હજુ તો તમે 30 મે 29 મેના હિસાબથી ગણો, જો એક્સપાયરી હોય તો એક સાથે સીધા 18 લાખ ઓઆઈ એક દિવસે આવવો, આ બહુ મોટી વાત છે અને એ ગઈકાલે થયું છે. એટલે 55,000 બહુ મોટો બેઝ બની ગયો. મેં તમને લેવલ શું કહ્યું? 54,500. આ લિટમસ ટેસ્ટ છે
બેંક નિફ્ટીની. અને આ જે એક સાથે ઓઆઈ આવ્યો તે એવું બતાવે છે કે બહુ જ સરસ અહીંયાથી એક્શન જે છે તે બની રહ્યું છે. સો ઓઆઈના ડેટા, ફ્યુચર્સ, ઇન્ડેક્સ ફ્યુચર્સ તમને યાદ હોય તો સરસ લોંગ ત્યાં પણ થયા છે. એટલે બધી જ રીતે બેંક પોઝિટિવ છે. પણ હું થોડો સમય આપવાની વાત એટલા માટે કરી રહ્યો છું કારણ કે બેંક નિફ્ટી થોડા એ ઝોનમાં આવી ગયું છે. આજે જો ફરી એકવાર તેજી આવી જાય છે તો કોઈ ટેન્શન જ નથી. આગળ જો ને કોલ રાઇટર્સની પણ એવી કોઈ ચેલેન્જ નથી. પણ હવે જ્યારે બેંક મતલબ નિફ્ટી જો 100 પોઈન્ટનો ઘટાડો બતાવે છે, બેંક નિફ્ટી 200-300 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવશે તો ફરી એકવાર તમે આ રેન્જને ટેસ્ટ કરવા આવશો. એટલા માટે આજે જરૂરી છે કે આ 18 લાખ પુટ રાઇટર્સ શું કરે છે, ચેન્જ આપો મને. જુઓ આ જે કોલ રાઇટર્સ છે તે થોડા જ વધ્યા છે 56,000ના, રાઈટ. 56,100 તમારો રેકોર્ડ હાઈ છે. આ તમારો રેકોર્ડ હાઈ છે. અહીંયા તમારા કોલ રાઇટર્સ થોડા જ વધ્યા છે. અહીંયા તમે જુઓ 55,500માં કોલની એક્ઝિટ થઈ ગઈ છે. એટલે ઓઆઈ ડેટાના હિસાબથી કોઈ ટેન્શન નથી. અને આ જુઓ મેં તમને કહ્યું ને ગઈકાલે લગભગ 14.5 લાખ આ ગઈકાલના જ પુટ રાઇટર્સ છે. એટલે આજે હવે આ પુટ રાઇટર્સની તાકાતને એકવાર ટેસ્ટ કરવામાં આવશે. સ્પ્રિંગ ઇફેક્ટ આવે છે કે નહીં તે આપણે જોવાનું રહેશે. સો ડેટા નો ડાઉટ પોઝિટિવ છે. હું બેંક્સ માટે થોડો સમય લઈશ. નિફ્ટી નો ડાઉટ 24,750 આસપાસ એક બાઇંગ ઝોન બને છે. જો કદાચ કોઈ ઘટાડો મળે છે તો આપણે બાય કરીશું. નિફ્ટી બેંક નિફ્ટી બંનેનું સેટઅપ ક્લિયર છે. બાય ડિપ્સ કરવું છે. બેંક નિફ્ટી હું થોડો હજુ પણ અવોઇડનો વ્યૂ રાખી રહ્યો છું અત્યારે ફિલહાલ, કેમ કે ક્લેરિટી જરૂરી છે કે સેક્ટર રોટેશન કઈ રીતે થાય છે. ગઈકાલે જે થવાનું હતું એ થઈ ગયું, રિએક્શન આપવાનું હતું એ આપી દીધું માર્કેટે. હવે આગળ શું થાય છે તે આપણે જોઈશું. ચર્ચા કરીશું આગળ. હવે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ તમારે ધ્યાન પર રાખવા તેની એક નાનકડા વિરામનો સમય. વિરામ બાદ મારા સહયોગી યોમિક લઈને આવી રહ્યા છે સ્ટોક્સ ટુ વોચ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણને ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે થોડી એવી નબળાઈના સંકેત આપે છે. એટલે કદાચ જો શરૂઆતમાં કોઈ ડીપ આવી ગયું તો તમને ઓપોર્ચ્યુનિટી ત્યાં મળશે કે નહીં તેના પર આપણે ચર્ચા હમણાં કરી છે. બેંક નિફ્ટી થોડું પર્સનલી એવું લાગે છે કે હમણાં એકાદ દિવસ આપો, સમય આપો. સમયની સાથે ત્યાં શું થાય છે તેનાથી તમને વધારે આઈડિયા આવી જશે. પણ આવો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ તમારે ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. કારણ કે આજે બહુ ઇન્ટરેસ્ટિંગ પરિણામો આવવાના છે. અમુક પરિણામો આવ્યા છે જેને કારણે સ્ટોક સ્પેસિફિક મૂવમેન્ટ જરૂરી છે. આમ પણ એફઆઈ 7,000 કરોડના સ્ટોક્સ ખરીદીને ગયા છે. એટલે એમને પણ સ્ટોક સ્પેસિફિક વધારે ઇન્ટરેસ્ટ છે. તો આપણે પણ સમજીએ કયા સ્ટોક્સ અત્યારે વોચ લિસ્ટમાં એડ કરવા. સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. મહત્વનો દિવસ, સેન્સેક્સ એક્સપાયરી છે આજે અને હિસ્ટ્રી એવું કહે છે કે સેન્સેક્સ એક્સપાયરીના દિવસે ફટાકડા ફૂટે છે. આપણે ગઈકાલે ફટાકડા બહુ ફોડ્યા. હવે આજે જે છે તે થોડું ડાયટ કરવાનું છે કે નહીં તે જોવાનું છે. બટ સ્ટોક્સ કયા ધ્યાન પર આવી રહ્યા છે તે પણ સમજી લઈએ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે સ્ટોક સ્પેસિફિક વાત કરીએ તો આપણે ટાટા સ્ટીલથી સૌથી પહેલાં શરૂઆત કરવા માંગીશ. ટાટા સ્ટીલમાં બે અપડેટ છે. એક તો પરિણામ પણ આવે છે અને બીજું બોર્ડે એમને એક રોકાણ માટે મંજૂરી આપવામાં આવી છે. સૌથી પહેલાં પરિણામ ઉપર નજર કરીએ તો આવક અહીંયાથી 4.2% ઘટી છે, પરંતુ અનુમાનથી સારી છે. નફો જોઈએ તો અહીંથી એમનો વધ્યો છે, ઓલમોસ્ટ ડબલ થયો છે. 555 કરોડ હતો જે વધીને 1201 કરોડ થયો છે. સામે કંપનીના ઇબિટ એટલે કે ઓપરેટિંગ નંબર ઉપર નજર કરીએ તો ઇબિટ કંપનીના અહીંયાથી 0.6% ઘટ્યા છે. ઓલમોસ્ટ ફ્લેટ અહીંયાથી ઓપરેટિંગ નંબર જોવા મળે છે. માર્જિન સારા સુધર્યા છે. 11.20% હતા જે અહીંયાથી વધીને 11.70% કંપનીના માર્જિન જોવા મળ્યા છે. હવે આજે નફામાં આપણે જોઈએ ડબલ તો થયો છે, પરંતુ એમને વન ટાઈમ એક થોડી ખોટ પણ અહીંયાથી જોવા મળી છે. Q4માં 388.6 કરોડની વન ટાઈમ અહીંયાથી ખોટ આવી હતી. અન્ય આવક ઉપર નજર કરીએ તો એમાં પણ સારો એવો વધારો થયો છે. 175 કરોડથી વધીને 461 કરોડ કંપનીની અધર ઇન્કમ વધી છે. કંપનીએ ₹3.60 અહીંયાથી ફાઇનલ ડિવિડન્ડ પર જાહેરાત કરી છે, જેની પર ફોકસ રહેશે. અને બીજી અપડેટ એ છે કે એમની જે હોલ્ડિંગ કંપની છે ટાટા સ્ટીલ હોલ્ડિંગ, કે જેમાં અહીંયાથી તેઓ 21,455 કરોડના રોકાણ કરવા માટે બોર્ડે અહીંયાથી મંજૂરી આપી છે. એટલે સ્વાભાવિક છે કે આજે આપણને ટાટા સ્ટીલ એક એક્શનમાં જોવા મળશે. બીજો સ્ટોક તમારા રડાર પર હોવો જોઈએ તે છે પેટીએમ અને એથર ઇન્ડસ્ટ્રી. બંને સ્ટોક છે કે જેમાં જે શું કહેવાય ડીલના સમાચાર છે. એકમાં બ્લોક ડીલ અને બીજામાં ઓએફએસના. તો પેટીએમમાં કુલ આપણે જોઈએ તો બ્લોક ડીલ દ્વારા 2200 કરોડની અહીંયાથી ડીલ થવાની છે. સામે તમે નજર કરો તો બ્લોક ડીલ દ્વારા એન્ડફિન જે છે એ અહીંયાથી 4% હિસ્સેદારી વેચી શકે છે અને ડીલ માટે જે ફ્લોર પ્રાઇસ છે એ 809.7% અહીંયાથી જોવા મળી શકે છે. એટલે જે ગઈકાલનો જે બંધ ભાવ હતો એનાથી 6.5% ડિસ્કાઉન્ટ ઉપર આ ડીલ થતાં આપણને જોવા મળી શકે છે. એટલે એકમાં બ્લોક ડીલ છે અને બીજામાં છે એમાં પણ પ્રમોટર હિસ્સો વેચવાના છે. એટલે અહીંયા ઓએફએસ લઈને આવે છે. આજે નોન રિટેલ રોકાણ કરવા માટે ઓએફએસ જ્યાંથી શરૂ થશે તમે જોશો તો જે પ્રમોટર જે છે પૂર્ણિમા
દેસાઈ એ OFS દ્વારા કુલ 6.77% હિસ્સેદારી અહીંયાથી વેચશે OFS દ્વારા, અને OFSની જે ફ્લોર પ્રાઇસ છે એ ₹700 પર શેર અહીંયાથી જોવા મળી શકે છે. એટલે કે આજે નોન રિટેલ માટે અને આવતીકાલે તમે જોશો તો રિટેલ રોકાણકારો માટે અહીંથી OFS ઓપન થશે. એટલે એથર ઇન્ડસ્ટ્રી કે જેની ઉપર ફોકસ રહેશે. JM ફાઇનાન્શિયલ કંપનીના નંબર ઉપર નજર કરીએ તો કંપનીના નંબર સારા આવ્યા છે. કંપનીનો સૌથી પહેલાં તમે નજર કરો તો અહીંથી એનઆઈ એટલે કે વ્યાજથી કમાયેલ આવક 190 કરોડ હતી, જે 31.5% વધીને 250 કરોડ આવી. સામે તમે નજર કરશો કંપનીનો નફો તે ઓલમોસ્ટ 4x એટલે કે 4 ગણો કંપનીનો નફો થયો છે, 135 કરોડ આવ્યો. નાણાકીય વર્ષ 2025માં કુલ અહીંયાથી 80,000 કરોડથી વધુની ઇક્વિટી ડીલ અહીંયાથી કંપનીએ પૂર્ણ કરી છે, એક સારી વસ્તુ છે. અને બીજું કંપનીએ ₹2.70 એ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. એટલે જેમ ફાઇનાન્શિયલ આજના દિવસે તમારા વોચ લિસ્ટમાં હોવો જોઈએ. હિન્ડાલ્કો રડાર પર હોવો જોઈએ, કારણ કે એની સબસિડિયરી કંપની છે નોવેલિસ, એના પરિણામ આવે છે. આવક 77% વધીને $294 મિલિયન આવી છે. સામે કંપનીનું નેટ સેલ્સ ઉપર નજર કરીએ તો 13% ગ્રોથ ત્યાં પણ જોવા મળે છે, $4.6 મિલિયન આવ્યું છે. ઇબિડા 8% ઘટ્યા છે, પરંતુ સામે કંપનીનું જે રોલ પ્રોડક્ટ શિપમેન્ટ છે 1% વધીને 957 કિલો ટન્સ અહીંયાથી આપણને જોવા મળ્યું છે. એટલે કંપનીના પરિણામ બાદ હિન્ડાલ્કો આજે એક એક્શનમાં જોવા મળશે. રેમંડ તમે નજર કરો તો રેમંડમાં કંપનીનો નફો અને આવક બંનેમાં ડબલ થયું છે. બંને નફો નજર કરો તો 101% વધ્યા છે. સામે કંપનીની આવક ઉપર નજર કરો તો 109.7% વધીને 557 કરોડ કંપનીના અહીંયાથી આવક જોવા મળી છે. એટલે રેમંડ આજના દિવસે એક મોટી હલચલમાં જોવા મળશે. કે રેટિંગ્સ ઉપર આપણે રડાર રાખીશું, કારણ કે કે રેટિંગ્સમાં કંપનીનો નફો નજર કરો તો 76.7% કંપનીનો નફો વધ્યો છે, 43 કરોડ આવ્યો. સામે કંપનીની આવક નજર કરો તો આવક પણ 21%થી વધારે ગ્રોથ થઈ છે, અને અહીંયા પણ બોર્ડે ₹11 પ્રતિ શેર ફાઇનલ ડિવિડન્ડની જાહેરાત કરી છે. એટલે કે રેટિંગ્સ આજના દિવસે ફોકસ પર રહેશે. થોમસ કુક તમારા રડાર પર આવવું જોઈએ. થોમસ કુકમાં તમે નજર કરો તો કંપનીનો નફો 13.5% વધ્યા છે, જે 66 કરોડ આવ્યો છે. સામે તમે કંપનીની આવક નજર કરશો તો અહીંયા પણ 18%નો ગ્રોથ જોવા મળ્યો છે. અને ગઈકાલે ઓલરેડી સ્ટોક આપણે જોયો તો 12 થી 13% ઓલરેડી વધ્યો હતો. એટલે આજે જોવાનું રહેશે કહો પરિણામ બાદ કઈ રીતનું એક્શન આપણને જોવા મળી રહ્યું છે. રિઝલ્ટ કેલેન્ડર આપણે લઈને આવીશું, ગ્રાફિક્સ આપણે અહીંયાથી ચલાવીશું કે રિઝલ્ટ ઉપર આપણે નજર કરીએ કે આજે કઈ કંપનીના આજે આપણને પરિણામ આવવાના છે, જેની ઉપર તમારો ફોકસ હોવું જોઈએ. આદિત્ય બિરલા કેપિટલ, સિપ્લા, ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, ગેલ, મેક્સ ફાઇનાન્શિયલ, ટાટા મોટર્સ, આ બધી કંપની છે કે જેના આજે ચોથા ત્રિમાસિકના પરિણામ આવવાના છે. ઇવન આમાંથી નિફ્ટીની 4 કંપની છે તમે નજર કરો તો, ખાસ કરીને ભારતી એરટેલ, હીરો મોટોકોર્પ, ટાટા મોટર્સ અને સિપ્લા, કે જે આજે પોતાના ચોથા ત્રિમાસિકના પરિણામ આપવાના છે, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. હવે લાસ્ટ આપણે નજર કરીએ આજે શું ખાસ છે. આજે સ્વાભાવિક છે કે મંગળવાર છે, એટલે કે આજે સેન્સેક્સની એક્સપાયરી છે, કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું ડિવિડન્ડની વાત કરીએ તો ગોદરેજ કન્ઝ્યુમર, જેમાં ₹5 ડિવિડન્ડની આજે એક્સ ડેટ છે, જે એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. આજે 2 થી 3 આઈપીઓ છે જેમાં લોકિન સમય પૂર્ણ થયો છે. એક છે સ્વિગી, જેમાં 189.75 એટલે કે ઓલમોસ્ટ 190 કરોડનો શેરનો લોકિન ખુલશે. એટલે કે મોટી એક્શન આજે આપણને સ્વિગીમાં જોવા મળશે, ઓલરેડી ઘસારામાં જોવા મળ્યું છે પરિણામ બાદ. નિવા બુપા હેલ્થકેર, જે 104.5 કરોડ શેરનો અહીંથી લોકિન ખુલશે, એટલે અહીંયા પણ એક મોટી એક્શન જોવા મળશે. બીજું હવે આપણે અપડેટ કરીએ ઇવેન્ટની, તો આજે સાંજે ભારતના રિટેલ મોંઘવારીના આંકડા આવવાના છે, કે જેના બાદ આપણને આવતીકાલે અહીંયાથી ઇમ્પેક્ટ આવતી જોવા મળશે. બીજું આજે સાંજે યુએસના પણ મોંઘવારીના આંકડા આવવાના છે, એટલે કે આજે આપણને મલ્ટી એક્શન આજે આપણને સાંજની ઇવેન્ટમાં આપણને જોવા મળવાનું છે. એટલે ઓવરઓલ આપણે સમજવાનો ટ્રાય કર્યો. સ્ટોક સ્પેસિફિક જોયું કે ઘણા બધા એક્શન આજે આપણને જોવા મળે છે. ઇવેન્ટ છે કે જે આજે આપણને ચાલુ માર્કેટે જોવા મળવાનું છે, બાકી આપણને માર્કેટ બંધ થયા બાદ પણ ઘણી બધી ઇવેન્ટ છે કે જેના કારણે આપણને આ આખું અઠવાડિયું આજે આપણને એક રસપ્રદ જોવા મળી શકે છે. યસ, ઓકે, તો આ સમગ્ર સપ્તાહ ઇન્ટરેસ્ટિંગ બની શકે છે, નજર રાખવાની રહેશે. યોમિકા, આગળ પછી શોમાં ફરી એકવાર આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ તો એ જ કહે છે 100-125 પોઈન્ટ આસપાસ, પણ ઓબ્ઝર્વેશન એ છે કે 150 પોઈન્ટ આસપાસનો ઘટાડો હતો, જેમાંથી ઘટતા હવે 100 પોઈન્ટ આસપાસનો ઘટાડો, કેમ કે માર્કેટ પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી આપશે. માત્ર 100 પોઈન્ટ આસપાસનો ઘટાડો બાકી બચ્યો છે. બ્રેકનો સમય, બ્રેક બાદ પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી જ આવી જશે. નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ બસ થોડી ક્ષણોમાં પ્રી ઓપનિંગ બિટ્સ આપશે. અત્યારની સ્થિતિ પ્રમાણે 100 પોઈન્ટ આસપાસનો ઘટાડો બની શકે તેવી સ્થિતિ ઉત્પન્ન થઈ છે. એટલે હવે જોઈએ કે કયા પ્રકારની અહીંયા મુવમેન્ટ આવે છે. ગઈકાલે ભારતીય માર્કેટ્સે અમેઝિંગ સેલિબ્રેશન જે છે તે કરેલું હતું, ત્યારબાદ આજે ફોલોઅપ મૂવ આવે છે કે નથી આવતી તે જોવાનું છે. 100 પોઈન્ટના ઘટાડા બાદ પહેલાં તો બાઉન્સ આવશે, સ્વાભાવિક વસ્તુ છે, કેમ કે ગઈકાલનું એડજસ્ટમેન્ટ થાય, પણ ત્યારબાદ કદાચ જો કોઈ પણ ઘટાડો આવે છે તો આપણે બાય એન્ડ ડિપ્સ કરવું છે, જેની
રણનીતિની પણ આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. પ્રી ઓપનિંગ બિટ્સમાં 1.8%ની તેજી જુઓ શરૂઆત થઈ 200-250 પોઈન્ટ આસપાસ. સેન્સેક્સ પણ કંઈક 800 પોઈન્ટથી વધુની સંકેતો બતાવે છે, પણ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન પ્રમાણે જોવા જાઓ તો એડજસ્ટમેન્ટ થયું નથી. એટલે એક વખત થોડો સમય આપીએ અને સમય બાદ તમને જે છે તે જોવા મળશે કે અહીંયા ખાસ પ્રી ઓપનિંગના બિટ્સ સેટલ થાય છે તે કઈ રીતે થતા જોવા મળે છે. પણ મીનવાઇલ જો કોમોડિટી માર્કેટ્સની વાત કરી લઈએ તો ત્યાં ગોલ્ડ, સિલ્વર આ તે બધા પર પણ નજર કરવી જોઈએ, કેમ કે સતત ઘટાડાના સંકેતો, કારણ કે સોનામાં નફા વસૂલીના કારણો એ છે કે અમેરિકા અને ચીન વચ્ચે જે તણાવ હતો તે ઓછો થઈ ગયો અને તેના માટે થઈને એક પરિસ્થિતિ બનતી જોવા મળી રહી છે. એટલે સોના અને ચાંદીમાં હજુ પણ નફા વસૂલી રહેશે. મે બી પોસિબલ છે ટેકનિકલ બાઉન્સીસ આવતા રહેશે, પણ એ અત્યારે ફિલહાલ ઘટાડાના સંકેતો બતાવતા રહેશે, તેવું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. તો આ છે સૌથી પહેલી રણનીતિ તમારી કે જે પ્રી ઓપનિંગના બિટ્સમાં સેટલમેન્ટ થતું જોવા મળશે અને કોમોડિટી માર્કેટનું પણ તમને એક્શન જોવા મળશે. તે આ પ્રમાણેનું અહીંયાથી રહેતું જોવા મળી રહ્યું છે. આ સિવાય ક્રૂડ પર હવે નજર રાખવાની છે, કેમ કે રૂપિયો જુઓ થોડો સુધારા સાથે ખુલ્યો છે. રૂપિયો લગભગ કહી શકાય કે 0.5% આસપાસના સુધારા સાથે ખુલતો જોવા મળેલો છે, 0.5% આસપાસ, કેમ કે 75 પૈસાનો સુધારો તમને રૂપિયામાં જોવા મળી રહ્યો છે. તો આ તમારે ખાસ ધ્યાન પર રાખવાનું છે. સિવાય સોના ચાંદીની પણ વાત કરીશું, જ્યાં પણ બિટ્સ જે આવતા જોવા મળી રહ્યા છે તે પણ ઇન્ટરેસ્ટિંગ જ રહેતા જોવા મળી રહ્યા છે. એટલે આ બધા પર જરૂર નજર રાખવાની છે. પણ પ્રી ઓપનિંગ બિટ્સને સેટલ થવા દઈએ. મીનવાઇલ આગળ વધીએ અને હવે 2-4 મહત્વપૂર્ણ જે ઇનપુટ્સ છે તેના પર નજર કરીશું. અને સૌથી પહેલાં તો અમે આપના માટે લઈને આવી રહ્યા છીએ અમારી વિશેષ ખાસ રજૂઆત, તેના પર નજર કરીએ. હવે ફોકસ કરીએ બમ્પર સ્ટોક્સ પર. તો બમ્પર સ્ટોક્સમાં આજે હું આપના માટે લઈને આવી રહ્યો છું તે છે બહુ જ ઇન્ટરેસ્ટિંગ આઈટી કંપની વિપ્રો. ગઈકાલે જોયું હતું આપણે કે આઈટી કંપનીઓમાં બહુ જબરદસ્ત ખરીદદારી આવતી જોવા મળેલી છે. તો વિપ્રો આજે મારી પસંદગી છે, કારણ કે આઈટી શેરની થીમ હવે ફરી એકવાર શરૂ થઈ ચૂકી છે. આમ તો થોડા દિવસો પહેલાં થઈ ગઈ હતી, પણ આઈટી કંપનીઓમાં ગઈકાલે એક બહુ મહત્વનું પરિવર્તન જોવા મળ્યું છે. કંપનીએ મોટો એક અવરોધ છે તે પાર કર્યો છે અને કંપની નવી ડીલમાં સતત વધારો નોંધાવી રહી છે. એક ચાર્ટ પણ વિપ્રોના છે જે હું તમને બતાવવા માંગીશ, કારણ કે સુપર ટ્રેન્ડનું એક બહુ મહત્વપૂર્ણ લેવલ હતું, જુઓ તે તોડ્યું છે ગઈકાલે અને એને કન્વર્ટ કરીને આગળ જઈ રહ્યું છે. તો મારા માટે વિપ્રોના ટાર્ગેટ્સ જે છે તે બહુ જ સરસ હવે આગળ આવતા જોવા મળી રહ્યા છે. તમે અહીંયાથી ખાસ 246 આસપાસનો એક સ્ટોપ લોસ ધ્યાન પર રાખો અને 290ના બહુ ઇમિડિયેટ પહેલાં તો ટાર્ગેટ્સ આવતા જોવા મળી શકે છે. એટલે વિપ્રો તમે ખાસ ધ્યાન પર રાખો. મારા તરફથી આજે આઈટી કંપની વિપ્રો. યોમિક, તમારા તરફથી કયો સ્ટોક? જી યસ, હું મારા તરફથી બતાવીશ તો એ છે નજારા ટેકનોલોજી. નજારા ટેકનોલોજીમાં જોઈએ તો સારી એવું આપણને ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવતું જોવા મળ્યું છે. કારણ કે તમે નજર કરો તો સપ્ટેમ્બર 2024 જ્યાં 1080થી અવરોધ આવ્યો હતો. જાન્યુઆરીનો પહેલો અઠવાડિયું, જાન્યુઆરીનો ત્રીજો અઠવાડિયું, આ 2 અઠવાડિયામાં આપણે જોઈએ તો 1080થી ફરીથી નીચે આવ્યો. એટલે કે છેલ્લા 6 મહિનામાં જોઈએ તો 3 વખત 1080ના લેવલથી અવરોધ આવ્યો હતો. પરંતુ લાસ્ટ અઠવાડિયું અને આ અઠવાડિયું, આ બંને અઠવાડિયું જોઈએ તો સારા એવા વોલ્યુમ સાથે બ્રેકઆઉટ આવ્યું છે, ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ આવ્યું છે અને સાથે 10 EMA સપોર્ટ મળ્યો છે. અને નજર કરો તો સારા એવા નવા રેકોર્ડ ઇવન ગઈકાલે પણ બન્યા હતા અને આ સાથે આપણને 1300 સુધીની અપસાઇડ હજુ પણ આપણને લેવલ જોવા મળી શકે. એટલા માટે હું ટાર્ગેટ તરીકે 1300 અને નીચે સપોર્ટ તરીકે વાત કરું તો 1079 કે જેને આપણે ફોકસ કરીશું નજારા ટેકનોલોજી માટે. ઓકે, તો આ બે સ્ટોક્સ તમારે ધ્યાન પર રાખવાના છે. નઝારા ટેક, આ પણ આમ જોવા જાવ તો ગેમિંગ અને ટેક કંપની છે, અને વિપ્રો એ પ્યોર પ્લે આઈટી કંપની છે. આ બંને ધ્યાન પર રાખવાના રહેશે. પ્રી ઓપનિંગના બિટ્સમાં હવે માર્કેટ્સ આવી રહ્યા છે ધીરે ધીરે નીચે. રૂપિયો મેં તમને કહ્યું તે પ્રમાણે 75 પૈસાની મજબૂતી સાથે ઓપન થયો છે 84-66 આસપાસ, એટલે કે રૂપિયામાં સુધારો સતત યથાવત. સોનામાં થોડી મજબૂતી છે, ચાંદીમાં થોડી મજબૂતી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે 0.5% આસપાસ, અને ક્રૂડ ઘટ્યું છે 1.8% આસપાસ. આ છે પહેલાં તો પ્રાથમિક સંકેતો. આવો આગળ વધીએ. માર્કેટ એક્સપર્ટ ભાવિન શાહ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ભાવિન સર, આપનું સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. ગઈકાલની બ્રિલિયન્ટ તેજી બાદ આજે મંગળવાર છે, સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે. જે પ્રકારે સતત મંગળવાર હિસ્ટોરિકલ સારા રહ્યા છે તેને જોતા આજે શું ફરી એકવાર ફાયરવર્ક્સ ફોલોઅપ બાઇંગ એન્ટિસિપેટ કરો છો કે નહીં, જ્યારે 100 પોઈન્ટનો ઘટાડો ગિફ્ટ નિફ્ટીના સંકેત છે ત્યારે? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ યશ. ઓવરઓલ આપણે જો સેન્ટિમેન્ટ બધા થોડા પોઝિટિવ સાઈડ પર આવી ગયા છે. એટલે ઇફ યુ લુક એટ એની ન્યૂઝ ડેટા કે ન્યૂઝ ફ્લો કોઈ બી આપણે જોઈએ છે ને એ બધું પોઝિટિવ સાઈડ પર આવી ગયું છે. અને આઈ થિંક આપણે લાસ્ટ વીક બી આ વાત કરી રહ્યા હતા કે થોડો સેટઅપ જે છે એ પોઝિટિવ તરફ થઈ ગયું છે, કેમ કે માર્કેટ 24,000 તોડતું નહોતું. અને ત્યારબાદ આપણે જોયું કે જરાક એક બે નીજક રિએક્શન્સ આવ્યા જ્યારે આપણે નેબરિંગ કન્ટ્રી સાથે ઇશ્યુઝ આવ્યા. બટ
એવું કોઈ ડિસાઇસિવ મેજર વીકનેસ નથી આવી નિફ્ટીમાં. યસ, આપણે 24,000 નો લેવલ બ્રેક કર્યો, બટ આઈ થિંક એકાદ બે દિવસમાં રિક્લેમ કરી લીધો. એટલે ઇટ વોઝ અ સાઇન કે 24,000 એક બહુ રોક સોલિડ સપોર્ટ છે. એકાદ દિવસનું એક બ્રીચ થાય અને પછી પાછું રિક્લેમ થાય તો એટલે એ કન્ફર્મ કરે છે કે સપોર્ટ સ્ટ્રોંગ છે. એટલે ફોર નાવ આઈ થિંક હવે આપણે જે રણનીતિ હોવી જોઈએ બાયોન ડિપ્સની રહેવી જોઈએ. અને જે હિસાબથી આપણે ગઈકાલે બાઇંગ જોયું છે ઓલ અક્રોસ અને મિડ કેપ સ્મોલ કેપમાં બહુ જ સ્ટ્રોંગ તેજી આવી ગઈ છે. એટલે અત્યારે કોઈ ડરવા જેવું લાગતું નથી. જેટલા બી જીઓપોલિટિકલ ઇશ્યુઝ હતા, બી ઇટ ટેરિફ વોર ઓર બી ઇટ એની ઓફ ધી અધર વોર્સ, બધું થોડુંક સબસાઇડ થઈ ગયું છે અને એક પોઝિટિવ ડેવલપમેન્ટ થઈ રહ્યા છે. એટલે મને એમ લાગે છે કે ઉપરમાં આપણને 25,250 નો લેવલ જોવા મળી શકે છે શોર્ટ ટર્મમાં. બાય ઓન ડિપ્સ કરતા રહેવું જોઈએ. નીચેમાં જે મેજર સપોર્ટ અત્યારના ઇમિડિયેટલી આવી રહ્યો છે એ છે 24,700 નો. એટલે જ્યાં સુધી 24,700 અત્યારના ઇમિડિયેટ નથી બ્રેક થતું, મને લાગે છે કે એક સારો મૂવ આપણને અને સારી ઓપોર્ચ્યુનિટી મળે છે કોઈ બી ડીપ આવે છે તો બાય. ઓકે, તો કોઈ પણ ડીપ આવે અહીંથી ખરીદીની સલાહ અહીંથી બની રહી છે. પણ સર સ્ટોક સ્પેસિફિક પણ વાત કરી લઈએ, કયા સ્ટોક છે કે જેથી આપણે ફોકસ કરીશું સર? યસ, મને રિયલ એસ્ટેટ સ્પેસ સારું લાગે છે. એમાં બધા જ સ્ટોકમાં સારું બાઇંગ જોયું હતું આપણે ગઈકાલના સેશનમાં. એક ડીએલએફ સારો વધારે લાગી રહ્યો છે અત્યારના. 680 પાસે ક્લોઝિંગ આપ્યું છે. મને એમ લાગે છે કે આપણે આમાં બાઇંગ કરવું જોઈએ. નીચેમાં 665 નો સ્ટોપ લોસ મેન્ટેન કરવો જોઈએ અને ઉપરમાં આપણને લગભગ 720 સુધીના લક્ષ્ય જોવા મળી શકે છે ડીએલએફ. 720 સુધી આગળ જતા ડીએલએફ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક નજર તમારે રાખવાની રહેશે. આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ જલ્દી સેટલ થઈ રહ્યા છે, બટ એ પહેલાં મારે એક હેપીએસ્ટ માઇન્ડ્સ સર ડિસ્કસ કરવો છે, બિકોઝ રિઝલ્ટ્સ આવ્યા હતા. અહીંયા પણ નંબર્સ જે છે તે એવા કંઈ ખાસ એન્કરેજિંગ નથી આવ્યા અને પ્રી ઓપનિંગમાં અત્યારે કંઈક 2% સ્ટોક લગભગ નીચે છે, 0.5% આસપાસ. હજુ સેટલ થવાનું બાકી છે, બટ થઈ જશે જલ્દી. સો પહેલાં તો ચાર્ટ્સ જુઓ સર. નંબર્સ એવા કંઈ ખાસ નથી આવ્યા. હેપીએસ્ટ માઇન્ડ્સ. ઓવરઓલ આઈટી સ્પેસમાં કાલે સારું એવું બાઇંગ થયું હતું અને આપણે એપીએસ માઇન્ડમાં બી ગઈકાલે સારું એવું બાઇંગ જોવા મળેલ. આઈ થિંક નંબર્સ એક મેટર કરે છે, બટ ફોર નાવ આઈ થિંક જે સેન્ટિમેન્ટ છે એ બહુ પોઝિટિવ સાઈડ પર આવી ગયા છે. એટલે સેન્ટિમેન્ટના લીધે અને સેક્ટરના લીધે બી થોડુંક આપણને એડ ઓન મળી શકે છે પ્રાઇસમાં. એટલે મેજર સપોર્ટ જે ત્યાં છે, ગેપ સપોર્ટ જે છે 580 નો જ છે. એટલે 580 નો લેવલ ધ્યાન રાખવો જોઈએ. એની ઉપર સસ્ટેન કરી જાય છે ને તો સ્ટોક પાછો ઉપરમાં 610 થી 630 ના લેવલ પર કરી શકે છે. ઓકે, તો આપણે હેપીએસ્ટ માઇન્ડ કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. પરંતુ આવો નજર કરીએ માર્કેટ ઉપર, તો આપણે ઓલમોસ્ટ સેટલ થઈ ગયા છે 24,865 ઉપર. 60 અંકની કમજોરી ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનથી ઘણા આપણને બેટર અહીંયાથી પોઝિશન બતાવી રહ્યા છે. 0.5% આપણે અહીંયાથી બતાવી રહ્યા હતા, એની સામે 5% માઇનસ આપણે નિફ્ટીમાં સેટલ થયા છે. નજર કરો સેન્સેક્સ, તો એ પણ આજે આપણે વીકલી એક્સપાયરી છે કે જ્યાં આપણે નિફ્ટી કરતાં ઓછી કમજોરી આજે આપણને ત્યાં જોવા મળી છે. ઇવન બેંક નિફ્ટી આજે પહેલી વખત આપણે જોઈશું ઘણા દિવસો બાદ કે નિફ્ટી અને બેંક નિફ્ટીનું ઓલમોસ્ટ સેટલમેન્ટ આજુબાજુ આપણને જોવા મળી છે. બાકી બંને અલગ રીતે આપણે ચાલતા હોય છે. પરંતુ નજર કરીએ આજે આપણે અહીંયાથી ટોપ ગેનર લૂઝર્સ, તો એમાં પણ સારી એક્શન જોવા મળી છે અને આઈટી સ્ટોક છે કે જે આપણને લીડ કરતા જોવા મળી રહ્યા છે. યસ, તો પ્રી ઓપનિંગનું સેટલમેન્ટ તો ઇન્ટરેસ્ટિંગ છે. ઇવન મિડ કેપ સ્મોલ કેપ તમે જુઓ, બંને લીલા નિશાનમાં સેટલ થયા છે. એટલે મિક્સ્ડ બેગ ઓપનિંગ અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. પણ જેમ યોમિકે કહ્યું કે ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન કરતાં થોડી પોઝિટિવ ઓપનિંગ તમને અત્યારે ફિલહાલ નિફ્ટી આપી રહ્યું છે. બ્રેકનો સમય, બ્રેક બાદ આપણી આ રજૂઆત આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત. ભારતીય માર્કેટ સેટલ થઈ ચૂક્યા છે અને અત્યારે થોડા ડિફેન્સિવ ઝોનમાં ખુલ્યા છે માર્કેટ્સ. એટલે કે ગઈકાલનો જે ક્લોઝ હતો ત્યાંથી 60 પોઈન્ટ આસપાસ મામૂલી ઘટાડો તમને જોવા મળી રહ્યો છે. પણ 24,800 આસપાસની જે એન્ટિસિપેશન હતી એવું નથી થઈ રહ્યું. 24,850 ને ઉપર સેટલ થયા છો તમે. બેંક નિફ્ટી પણ 55,000નો બહુ સ્ટ્રોંગ જે પુટ રાઇટિંગ ઝોન છે તેને ઉપર બીજા 233 પોઈન્ટ આસપાસનું પ્રીમિયમ અત્યારે ડિફેન્ડ કરીને રાખી રહ્યા છે. સારું એક્શન મિડ કેપ સ્મોલ કેપમાં છે, તો ડિફેન્સિવ સેક્ટર વધારે સરસ મજબૂતી સાથે સેટલ થયા છે. ફાર્મા,
0.5% મજબૂતી, હેલ્થકેર 0.5% મજબૂતી. ગઈકાલે પિટાઈ ભાવિન સર અહીંયા જ થઈ હતી અને આજે શરૂઆત ફાર્મા અને હેલ્થકેરમાં જ વધારે સારી થઈ રહી છે. જેમ આઈટીની તમે વાત કરી, સરસ એક્શન છે, તેવી રીતે અહીંયા પણ છે. અને ગઈકાલનો જે ખરાબમાં ખરાબ પરફોર્મ કરતો નિફ્ટીનો એકમાત્ર લાલ નિશાનમાં રહેનારો સ્ટોક હતો સન ફાર્મા, જે આજે 0.5% મજબૂતી સાથે સેટલ થયો છે. તો મને આ પહેલાં તો સેક્ટોરિયલ ઇન્ડેક્સનો એક ઓવરવ્યૂ અને સન ફાર્મા મારે પર્ટિક્યુલરલી ડિસ્કસ કરવો છે, કેમ કે છે તો અલ્ટિમેટલી નિફ્ટીનું કોમ્પોનન્ટ, આજે નહીં તો કાલે ચાલશે જ. અને આવી સ્થિતિમાં બહુ લાંબા કન્સોલિડેશન અને અંડર પરફોર્મન્સ બાદ આ સ્ટોકમાં ગઈકાલે જે ઝટકો આવ્યો હતો તે આજે ડાયજેસ્ટ કરવાની કોશિશ સન ફાર્મા કરી રહ્યો છે. સર, આઈ થિંક ઓવરઓલ ફાર્મામાં બી પાછું થોડું સેન્ટિમેન્ટલી આપણે જોઈએ છે કે ન્યૂઝ આવી રહ્યા છે યુએસથી, એટલે થોડુંક વોલેટાઇલ હતું, પ્લસ થોડું નેગેટિવ બી હતા અમુક, અને પ્લસ જે હિસાબથી આપણે જોઈ રહ્યા છે કે આ ડ્રગ પ્રાઇસિંગ રિડ્યુસ કરવાની વાત ચાલી રહી છે, એટલે કદાચ એક સેન્ટિમેન્ટ નેગેટિવ થઈ શકે, બટ મે બી એ એક ઓવરહેંગ છે. બાકી અધરવાઇઝ આઈ થિંક છેલ્લા 2 મહિનાથી અગર હું ફાર્મા ઇન્ડેક્સ જોઉં છું, એમાં સારું બાઇંગ થઈ રહ્યું છે, અને જે 20 મહિનાની જે આપણે જોઈએ એ હોલ્ડ કરી રાખી છે ઇન્ડેક્સ છે. એટલે આમાં કોઈ ચિંતા કરવા જેવી વાત નથી, જસ્ટ અ મેટર ઓફ ટાઈમ. આ જે ઇશ્યુઝ પાછા જે ઓવરહેંગ આવ્યા છે ફાર્મા કંપનીઝ પર, એ જો સેટલ થઈ જશે તો ફાર્મામાં બી એક બહુ જ સારો રનઅપ આપણને જોવા મળી શકશે. અને એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જે નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ જે છે 200 દિવસની એવરેજ પાસે ટ્રેડ કરે છે, એટલે ઇટ ઇઝ એટ અ વેરી ગુડ લોંગ ટર્મ એવરેજ. અને જો એની ઉપર સસ્ટેન કરીને સારું એવું એક ફોલોઅપ બાઇંગ આવશે તો આઈ થિંક ફાર્મા વિલ બી ધ સેક્ટર કે એક બહુ જ સારો રનઅપ આપણને બતાડી શકે છે. નાઉ કમિંગ બેક ટુ સન ફાર્મા અને નિફ્ટી ફાર્માનો ચાર્ટ અગર જોઉં છું તો ઓલમોસ્ટ સિમિલર દેખાઈ રહ્યો છે, બહુ કોઈ ડિફરન્સ નથી દેખાઈ રહ્યો. બટ ઓફકોર્સ સેટઅપ વાઇઝ બી 200 દિવસની એવરેજ પાસે જ ટ્રેડ કરે છે સન ફાર્મા. એટલે મને લાગે છે કે જેમ આપણે વાત કરી, જો જરાક બી પોઝિટિવ ન્યૂઝ ફ્લો આવ્યા તો આઈ થિંક સન ફાર્મામાં એક સારો મૂવ આવી શકે, જેનાથી લઈને 1850 લેવલ આપણને જોવા મળી શકે. તો અહીંથી આપણને સન ફાર્મામાં આગળ જતાં સારી અપસાઇડ જોવા મળી શકે છે. પરંતુ ઓલરેડી આપણે સેક્ટરની વાત કરીએ છીએ, નિફ્ટી આઈટી પણ મારે કવર કરવું છે. ઇવન ગઈકાલે આપણે જોયું તો માર્કેટને સારી તેજી અહીંથી એન્ટિસિપેટ કરવાવાળું સેક્ટર કોઈ હતું, તે છે નિફ્ટી આઈટી. ઇવન આજે પણ જોઈએ તો માર્કેટ રેડ નિશાનમાં જ્યારે ઓપન થયું છે ત્યારે આપણે નજર કરો તો નિફ્ટી આઈટી ભલે થોડીક જ મજબૂતી છે, પરંતુ લાલ નિશાનમાં ઓપન થયું છે. સૌથી વધારે મજબૂતી આજે આપણે જોઈએ તો આઈટીમાં ટેક મહિન્દ્રા, જે આપણને 0.5% તેજી જોવા મળે છે, ફર્સિસ્ટન્ટ, કોફોર્સ, એલટીઆઈ માઇન્ડ્રી, ટીસીએસ કે જે આજે આપણને પોઝિટિવ ઓપનિંગ જોવા મળે છે. થોડુંક દબાણ આજે આપણને જોવા મળી રહ્યું છે, તે છે ઇન્ફોસિસ, ઓરેકલ ફાઇનાન્શિયલ, વિપ્રો અને એમ્ફેસિસ, કે જેમાં મામૂલી આપણને 5% થી 1% સુધીની કમજોરી જોવા મળી છે. તો ભાવિન સર, એક વખત તમારી પાસે આવો નિફ્ટી આઈટીનો લઈને આવીશ, કારણ કે ક્યાંક ને ક્યાંક આવો કમબેક સ્ટોરી આપણને જોવા મળી રહી છે. સ્વાભાવિક છે કે નિફ્ટી આઈટી આ સેક્ટર છે કે જે આપણને ગ્લોબલ માર્કેટ સાથે વધારે સંકળાયેલું છે, પરંતુ ગ્લોબલ માર્કેટ પણ આપણે જોઈએ તો ઓવરઓલ પોઝિટિવ થઈ રહ્યું છે. હવે સ્વાભાવિક છે કે જ્યાં સુધી આવો અમેરિકામાં સ્લો ડાઉન કે એવું કંઈ ના આવે ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક સારી એવી અપસાઇડ આપણને જોવા મળી શકે છે. તો આગળ શું રણનીતિ આપણે અપનાવવી જોઈએ, અને કોઈ સ્ટોક તમને પસંદ આવ્યો હોય આઈટીમાં તો એ પણ વાત કરીએ સર. યસ, ડેફિનેટલી ઓવરઓલ આઈટી સ્પેસમાં એક સારું પોઝિટિવ આવેલું છે. ઘણા વખતથી એટલે આ સ્ટોક એક રેન્જ, એટલે ઇનફેક્ટ ધ ઇન્ડેક્સ વોઝ ઇન અ રેન્જ, અને એ રેન્જ ત્યારબાદ કન્સોલિડેશનનું કાલે બ્રેકઆઉટ આપ્યું છે. સારું એવું બાઇંગ આપણે અક્રોસ આઈટી સ્પેસમાં આપણે જોયું છે, અને મોમેન્ટમ બી સારું એવું પિકઅપ થઈ ગયું છે. અને જે ઇશ્યુઝ હતા એ આઈ થિંક રિઝોલ્વ થઈ ગયા છે એવું દેખાઈ રહ્યું છે, કેમકે આઈટી ડાયરેક્ટલી ઇમ્પેક્ટ છે, અને જે બિઝનેસ છે એ આપણે જોઈએ છે કે યુએસમાં હોય છે. એટલે ફોર નાવ આઈ થિંક એક બહુ જ સારા એવા સ્વીટ સ્પોટમાં છે, બહુ જ સારી રીતે એક બેઝ બનાવી અને નીકળ્યો છે આ ઇન્ડેક્સ. એટલે મને લાગે છે કે આઈટીમાં એક સારું મૂવ આપણને જોવા મળી શકે છે. જો લાર્જ કેપમાં આપણો આઈટી ઇન્ડેક્સ બી સપોર્ટ કરે છે, અને સ્મોલ કેપમાં જો સારું એવું મોમેન્ટમ છે અત્યારે બિલ્ડ થયું છે, એ જો ફોલોઅપ પાછું આવશે તો બહુ જ સારો મૂવ આવશે. એટલે મને લાગે છે કોફોર્સમાં આપણે ધ્યાન રાખવું જોઈએ. બહુ જ સારો એવો સેટઅપ છે, 200 દિવસની એવરેજ પાસે બેઝ બનાવી અને નીકળ્યો છે. 8,300 પાસે ટ્રેડ કરે છે. મને લાગે છે ઉપરમાં આપણને 8,800 સુધીના લેવલ્સ બતાડી શકે છે કોફોર્સ. અને એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે છેલ્લા 2 કે 3 મહિનાના હાઈ પર ટ્રેડ કર્યો છે કોફોર્સ, એટલે એ એક પોઝિટિવ ઇન્ડિકેશન બી છે. એની વીકલી, મંથલી અને ડેઇલી એવરેજની ઉપર ટ્રેડ કરે છે, એટલે ઇટ ઇઝ વેરી વેલ પ્લેસ્ડ. એટલે કોફોર્સમાં આપણે ધ્યાન રાખવું, આ ભાવ પર કોઈ લેવાશે, કોઈ બી ડીપ મળે છે 1-2% નું, ડેફિનેટલી આમાં એન્ટ્રી કરવી જોઈએ એક પોઝિટિવ.
લીસો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી કોફોર્જ માટે બની રહ્યું છે, પણ માર્કેટ્સ ઓપન થઈ ચૂક્યા છે લીલા નિશાનમાં. તુરંત જ શરૂઆતમાં બેંક નિફ્ટી આવી ગયો અને નિફ્ટી પણ જે છે તે લીલા નિશાનમાં આવી ગયા. તમારું જે ઓપનિંગનું લેવલ છે તે જ ડેઝ લો બને છે, જે છે 24,864. એટલે શરૂઆતમાં જ એ ડીપને ડિસ્કાઉન્ટ કરી દીધું, પ્લસ ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશનને પણ ડિસ્કાઉન્ટ આપણે કરી દીધા તેવું શરૂઆતમાં સમજવા મળ્યું. ઉપર 24,941 એટલે કે ગઈકાલના જે 924ના ક્લોઝ હતા તેનાથી પણ ઉપર આપણે નીકળ્યા. બેંક નિફ્ટી નજર કરો, લાલ લીલા નિશાન વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. 55,406 એટલે અગેન 55,500 થોડો પ્રોબ્લેમ બની રહ્યું છે. 55,226નો જે ઓપનનો લેવલ છે એ જ તમારો લો છે, બહુ ફરક નથી, 10-20 પોઈન્ટનો ફરક છે. એટલે 55,000ના બેંક નિફ્ટીમાં 10-20 પોઈન્ટનો ડિસ્કાઉન્ટ તો આપવો જ પડે. મિડ કેપ અને સ્મોલ કેપ પર નજર કરો. નર્વસનેસ પહેલાં સ્મોલ કેપમાં આવી છે. લાલ નિશાનમાં અત્યારે ફિલહાલ આવ્યો છે. લીલા નિશાનમાં સેટલ થયો તો ઓપન મજબૂતી સાથે થયા બાદ થોડી નર્વસનેસ છે, પણ બહુ કંઈ ખાસ પરિવર્તન નથી, લિનિયર મૂવમેન્ટ છે. અને એવી જ રીતે તમે જુઓ મિડ કેપ 100માં તો ત્યાં પણ તમને લિમિટેડ મૂવ તમને અહીંયા આવતી જોવા મળી રહી છે. મેજર એક્શન જે આવ્યું છે તે અત્યારે ફિલહાલ મિડ કેપ સિલેક્ટમાં આવ્યું છે. 12,600 ને ઉપર આ ઇન્ડેક્સ જે છે તે નીકળી ચૂક્યો છે અને બહુ બમ્પર તેજી જે છે તે હવે અહીંયાથી તમને આવતી જોવા મળી રહી છે. આ જ રીતે તમે ફિન નિફ્ટી જુઓ, આ પણ ફ્યુચરનો ઇન્ડેક્સ છે જે નર્વસ છે અત્યારે ફિલહાલ 55,400 ને ઉપર બેંક નિફ્ટી. આ છે ઓપનિંગનું રિએક્શન લઈ લઈએ પહેલાં તો ભાવિન સર તમારા પાસે. ઓલમોસ્ટ 25,000 આપણે આજે ગઈકાલે જે સફળતા નથી મળી, પોસિબલ છે કે આજે આપણે અટેમ્પ્ટ કરીએ 25,000 પર. ઓલમોસ્ટ કહી શકાય 71 લાખ આસપાસના કોલ રાઇટર્સ ઊભા છે. ગઈકાલે ભવ્ય શોર્ટ કવરિંગ આપણે જોઈ ચૂક્યા છીએ. આજે સેન્સેક્સ એક્સપાયરીના દિવસે ફર્ધર મૂવમેન્ટ કન્ટિન્યુ એક્સપેક્ટ કરવી જોઈએ આપણે, ભાવિન સર? જે હિસાબથી અત્યારના માર્કેટ પાર્ટિસિપન્ટ્સનું પોઝિશનિંગ છે, એફઆઈ અત્યારના પોઝિટિવ સાઈડ પર છે, લોંગ સાઈડ પર દેખાઈ રહ્યા છે. અને આઈ થિંક જ્યારે એ લોકો આવી રીતે પોઝિશન બનાવે છે અને તો ડેફિનેટલી જે શોર્ટ કવરિંગ આવે છે એની પછી બી એક સારો મૂવ આવે છે. એટલે જસ્ટ અ મેટર ઓફ ટાઈમ કોઈ બી ડીપ મળે છે ડેફિનેટલી આપણે બાઇંગ કરવું જોઈએ. અને આજે 25,000નો એક સાયકોલોજીકલ માર્ક છે, કદાચ ત્યાં એકવાર રિસ્પેક્ટ કરે અને પછી એને રિસ્પેક્ટ કરી નીચે થોડુંક આપણને બાઉન્સ મળી શકે સપોર્ટ સુધી, જે આપણે આજે જોયું છે. અને બાય ફાર અગર જો હું જોઉં છું તો જે આપણે ગિફ્ટ નિફ્ટીનું ઇન્ડિકેશન હતું એનાથી થોડું ઉપર ખુલ્યું છે અને એ પછી એક સારો નીચેના લેવલ્સ પર બાઇંગ આપણે જોયું છે. એટલે મને કોઈ અત્યારના એવું નથી લાગી રહ્યું કે આપણે 25,000નો લેવલ ક્રોસ કરવામાં કોઈ મુશ્કેલી આવશે. આઈ થિંક 25,250નો લેવલ પહેલો લેવલ આપણને ધ્યાનમાં રાખવો જોઈએ. અને એક સારો મૂવ અધર ઇન્ડેક્સીસ એટલે ઇન્ડાઇસીસ જે છે, જે કે મિડ સીપી નિફ્ટી છે કે સ્મોલ કેપ છે, એ બધામાં એક સારું આપણને અત્યારના તો બાઇંગ દેખાઈ રહ્યું છે. એટલે કોઈ ડરવા જેવી વાત નથી લાગી રહી, બાય ઓન ડિપ્સ કરતા રહેવું. નિફ્ટની સલાહ અહીંથી બની રહી છે જેની પર ફોકસ હોવું જોઈએ. પણ જો સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો સર પેટીએમ ઉપર એક વખત આપણે ચર્ચા કરી લઈએ. અહીંયા બ્લોક ડીલના સમાચાર હતા કે એમના જે પ્રમોટર હતા કે તે અહીંયાથી હિસ્સો વેચવાના હતા. અને જે સ્ટોકમાં જોઈએ તો ઓપનિંગ બાદ આપણને 3.5% ઘટાડો જોવા મળી રહ્યો છે. આગળ કઈ રીતની રણનીતિ આપણે અપનાવવી જોઈએ પેટીએમ માટે સર? પેટીએમને જે પ્રેશર છે આઈ થિંક બ્લોક ડીલનું દેખાઈ રહ્યું છે. 838 પાસે ટ્રેડ કરે છે. આઈ થિંક એક સારી ઓપોર્ચ્યુનિટી આપણને આપી રહ્યું છે આ સ્ટોક. નીચેમાં જે સ્ટોપ લોસ મેન્ટેન કરવો છે એ 815નો છે. 815નો સ્ટોપ લોસથી આમાં ખરીદારી કરી શકાશે. ઉપરમાં આપણને 870 અને 900 સુધીના લેવલ્સ બી બતાડી શકે. 870-900 આગળ જતા એન્ટિસિપેટ કરો. આ છે તમારા માટે પેટીએમ પર રણનીતિ. હું જરા ફરી એકવાર સેક્ટર સ્પેસિફિક રોટેશન્સ જોવા માંગતો હતો, જેમાં તમને સરકારી સ્ટોક્સમાં ધીરે ધીરે થોડું ખરીદારી આવવાની જરૂર કોશિશ થઈ રહી છે અહીંયાથી ખાસ, પણ અત્યારે સફળતા કંઈ ખાસ મળી નથી રહી અને હવે થોડા ફ્લેટ થઈ ગયા છે તેવું આપણે સમજવું જોઈએ. નિફ્ટીના ટોપ લૂઝર્સ પર નજર કરીએ તો મેટલ સ્ટોક્સ આવી રહ્યા છે. આજે સવારે કંઈક સમાચારો હતા કે યુએસનું જેટલું પણ કહી શકાય કે મેટલ આવે છે ભારતમાં તેના પર મે બી પોસિબલ છે કે એક રિટેલિએટરી ટેરિફ લગાવે. તેના માટેનો પ્રસ્તાવ પણ આપણે WTOમાં મૂક્યો છે. મેટલ સ્ટોક્સ બહુ નર્વસ જગ્યા પર છે. એક તરફ ચીનનું એટલું ડિપેન્ડન્સ છે મેટલ સ્ટોક્સનું, બીજી તરફ અમેરિકાથી જે મેટલ આવે છે તેના ઉપર હવે કંઈક પણ નવા જૂની થવાની છે. બહુ ફ્રજાઇલ જગ્યા પર છે. ટોપ લૂઝર આજનો હિન્દાલ્કો છે સર. પ્રોફિટ બુકિંગ જે આવ્યું છે તેને કઈ રીતે જોઈશું ભાવિન સર? અત્યારના જે હિસાબથી બીજા બધા સ્ટોક્સ હું જોઉં છું કે જેમ છે કે ટાટા સ્ટીલ છે, સેલ છે, આ બધામાં એવો કોઈ મેજર અત્યારે ઇમ્પેક્ટ નથી દેખાયો. ઇનફેક્ટ ગઈકાલે બધામાં બહુ જ સારું બાઇંગ થયું હતું. ડેફિનેટલી આપણે કોશિયસ રહેવું જોઈએ આ સ્પેસમાં. અગર આપણી પાસે પોઝિશન હોય તો એકવાર હોલ્ડ કરવી જોઈએ, એમાં કોઈ ચિંતા કરવા જેવી વાત નથી. આઈ થિંક મે બી જસ્ટ અ મેટર ઓફ ટાઈમ ને એમાં બી પાછું જે બાઇંગ થયું છે તો ફોલોઅપ આવશે.
અને જાહેર સી વાત છે કે આપણે આટલો કાલે બાઇંગ જોયું, લગભગ 4-5% અપસાઇડ જોઈ છે. તો અગર 1% કે 2% જે એક રિટ્રેસ થાય સ્ટોક, તો ચિંતા કરવા જેવી વાત નથી દેખાઈ. ઓકે, તો ચિંતા કરવાની વાત અહીંયાથી નથી. નિફ્ટી મેટલ જ્યાં ફોકસ હોવું જોઈએ. પરંતુ સ્ટોક સ્પેસિફિક બીજું જોઈએ તો એથર ઇન્ડસ્ટ્રી નજર કરો તો આજે 5% આજે આપણને ઘટાડો જોવા મળ્યો છે. અહીંયા પણ સર એક OFS લઈને આવે છે, પ્રમોટર હિસ્સો અહીંયાથી વેચવા જઈ રહ્યા છે. અને આપણે જોઈએ ત્યાં એથર ઇન્ડસ્ટ્રીમાં આજે 5%નો ઘટાડો 755 લો બન્યા, ત્યાંથી થોડુંક અપસાઇડ જોવા મળ્યું છે. અહીંયા આજે નોન રિટેલ માટે OFS ઓપન થયો છે, આવતીકાલે રિટેલ માટે અહીંયાથી ઓપન થતો જોવા મળશે. અને આજે સ્ટોકમાં જોઈએ તો નેગેટિવ એક્શન જોવા મળી રહી છે. આગળ સર અહીંયાથી કઈ રીતે રિવ્યૂ આપણે લેવો જોઈએ OFS બાદ સર? અત્યારના આ સ્ટોકમાં મને એમ લાગે છે કે એથર ઇન્ડસ્ટ્રી 770 પાસે ટ્રેડ કરે છે. સપોર્ટ પાસે જ દેખાઈ રહ્યો છે મને. 760 થી લઈને 750 નો એક મેજર સપોર્ટ ઝોન છે. છેલ્લી 2 થી 3 વાર ત્યાં આવ્યો તો આ સ્ટોક, અને ત્યાંથી એક સારું બાઇંગ જોવા મળ્યું છે. એટલે આઈ થિંક નીચે આવે, અગર આપણને 750 ની આસપાસ મળે તો ડેફિનેટલી આમાં એકવાર બાઇંગ કરી શકાશે. ઉપરમાં આપણને પેલો લેવલ જે 790 નો દેખાઈ રહ્યો છે ને, ઉપરમાં 820 બતાડી શકે છે. 790, 820 આગળ જતાં તમને જોવા મળી શકે, નજર રાખવાની રહેશે. હોટેલ, ટ્રાવેલ, ટુરિઝમ ફરી એકવાર ઓપન થયું છે, જેને કારણે એક્શન. શેલે હોટેલ આજે 4% ઉપર છે. EIH ઈસ્ટ ઇન્ડિયા હોટેલ આજે 3.5% ઉપર છે. આ બધા જ સ્ટોક્સમાં એક્શન છે. સર, એક વખત નજર કરી લઈએ, તમને કોઈ અહીંયાથી પસંદ આ ફ્લેવરમાંથી? ટ્રાવેલ, ટુરિઝમ, લીઝર ટ્રાવેલિંગ. યસ, આઈ થિંક શેર હોટલનું જે તમે મેન્શન કર્યું, ડેફિનેટલી એક બહુ જ સારું સેટઅપ છે. છેલ્લા 6 થી 7 અઠવાડિયાથી સ્ટોક એક રેન્જમાં ચાલી રહ્યો હતો. ઇટ વોઝ વેઇટિંગ ફોર સમથિંગ, અને હવે દેખાઈ રહ્યું છે કે સ્ટ્રોંગ બાઇંગ આવ્યું છે. 880 પાસે ટ્રેડ કરે છે. મેટર ઓફ ટાઈમ આમાં બી મને લાગે છે 940 નો લેવલ બતાડી શકે છે. ચેલેન્જ મેજર સપોર્ટ જે છે ચેલેન્જરનો અહીંયા અત્યારના એ બની રહ્યો છે 855. એટલે 855 નો લેવલ જ્યાં સુધી બ્રેક નથી, આમાં એક પોઝિટિવ મૂવ આપણને મળી શકે છે. કોઈ બી ડીપ મળે છે, ડેફિનેટલી એકવાર બાઇંગ ઓપોર્ચ્યુનિટી આપણને. ઓકે, તો કોઈ પણ ડીપ આવે અહીંથી બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે તમારે અહીંથી ખાસ કરીને નજર કરવી જોઈએ. પરંતુ સ્ટોક સ્પેસિફિક આજે નજર કરીએ તો આપણે પરિણામ બાદ આપણે નજર કરીએ JM ફાઇનાન્શિયલ આજે એક ફોકસમાં છે. 8.5 થી 9.9%ની તેજી આજે આપણને સ્ટોકમાં જોવા મળી છે. ઓલમોસ્ટ 116ના આજે ડે હાઈ જોવા મળી રહ્યા છે. કંપનીના પરિણામ ઉપર નજર કરીએ તો વ્યાજથી કમાયેલ આવક 31% વધી છે. નફો 4 ગણો થયો છે. સામે કંપનીએ જે નાણાકીય વર્ષ 2025માં 80,000 કરોડથી વધુની ઇક્વિટી ડીલ પૂર્ણ કરી છે. અને આપણને ખ્યાલ છે સર કે જે JM ફાઇનાન્સ છે એનું જે મેઇન જે SOP છે, તો તેમની જે લોન અગેન્સ્ટ શેર્સ જે છે કે જેમણે એમની માસ્ટરી પણ ઇવન સારી એવી છે, અને એમાં વચ્ચે થોડુંક બેન્ડ ને બધું લાગ્યું હતું, જે બાદ થોડુંક કરેક્શન આવ્યું હતું. પરંતુ જે બાદ ફરીથી રિઝ્યુમ બાદ સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી, ઇવન પરિણામ પણ સારા એવા જોવા મળે છે. અત્યારે જોઈએ સર 116 ઉપર હાલ કારોબાર કરી રહ્યું છે સર JM ફાઇનાન્સ. JM ફાઇનાન્સે એની જે 200 દિવસની એવરેજ હોય એની નીચે એક રાઉન્ડિંગ ફોર્મેશન પેટર્ન કરી છે. એટલે જ્યારે રાઉન્ડિંગ ફોર્મેશન થાય એનો મતલબ એ છે કે આ સ્ટોકે ઘણો ટાઈમ સ્પેન્ડ કર્યો છે અને બેઝ બનાવ્યો છે સ્ટ્રોંગ, અને પછી નીકળ્યો છે. એટલે આઈ થિંક નંબર્સ બી સપોર્ટ કરી રહ્યા છે, અને આપણે જોઈએ છે કે ટેકનિકલી બી સારું એવું અત્યારના એક પેટર્નમાંથી નીકળ્યો છે આ સ્ટોક, અને સ્ટ્રોંગ બાઇંગ પણ દેખાઈ રહ્યું છે. બહુ મોટું વોલ્યુમ બી થયું છે આજના સેશનમાં. એટલે મને લાગે છે કે આ સ્ટોકમાં એક સારી અપસાઇડ આપણને જોવા મળી શકે છે. મેજર સપોર્ટ જે છે એ 109 રૂપિયાનો છે. જ્યાં સુધી 109 નો લેવલ બ્રેક નથી થતો, ઉપરમાં આપણને 120 અને 123 સુધીના લેવલ્સ બતાડી શકે છે JM. ઓકે, સો JM ફાઇનાન્સ તમે અહીંયાથી ધ્યાન પર રાખો. બહુ ઇન્ટરેસ્ટિંગ જગ્યા પર સ્ટોક. સર, સ્વિગી ડેફિનેટલી ડિસ્કસ કરવો જોઈએ આપણે, બિકોઝ આટલા નંબર્સ, આટલા બ્રોકરેજ રિપોર્ટ્સ બાદ પણ આ અઠવાડિયાનો ટોપ લૂઝર બીજા જ દિવસે એમ કહેવું જોઈએ. 10-10.25% આસપાસ ઘટાડો ઓલરેડી સ્ટોકમાં ચાર્ટમાં વીકલી બેઝિસ પર જોવા મળી રહ્યો છે. કોઈ સપોર્ટ નથી લઈ રહ્યો. હવે 300 ફાઇનલી તમને એવું લાગે છે, બિકોઝ ઓલરેડી 52 વીક લો બની જ રહ્યા છે. લિસ્ટિંગ બાદથી સતત નબળાઈ બતાવેલી છે સ્ટોકે. શું ઓબ્ઝર્વેશન સર, શું ધ્યાન પર રાખીએ અહીંયા? આઈ થિંક આ સ્ટોકમાં ઘણા વખતથી એક રેન્જમાં ચાલી રહ્યો છે, અને ઉપરમાં 340-350 પર આવે છે. ત્યાં બહુ જ સપ્લાય આવી જાય છે આ સ્ટોકમાં. છેલ્લા 4 કે 5 અટેમ્પ્ટ કર્યા છે એને 340-50 ની ઉપર ક્રોસ કરવા માટે, બટ નથી કરી શક્યો. અને પ્રાઇસીસ ફોલો ધ પાથ ઓફ લીસ્ટ રેઝિસ્ટન્સ. એટલે જ્યાં લીસ્ટ રેઝિસ્ટન્સ મળે ત્યાં જાય. એટલે ઉપર આટલું રેઝિસ્ટન્સ છે
એટલે એનો ફોર્સ ટ્રેજેક્ટરી રિવર્સ કરે છે ટેકનિકલ ટર્મ્સમાં આપણે કહીએ તો. એટલે મને લાગે છે કે આઈ થિંક વી શુડ વેઇટ એન્ડ વોચ. અત્યારે 300 નો જે લેવલ છે એ એક સાયકોલોજીકલી એમ કહી શકાય કે 300 રૂપિયાનો સપોર્ટ છે. બાકી અધરવાઇઝ એને બધા એના નિયર ટર્મ સપોર્ટ હતા એ બ્રીચ કરી નાખ્યા છે અને નીચે ટ્રેડ કરે છે. એટલે ફોર નાવ આઈ થિંક વી શુડ ફોકસ ઓન સ્ટોક્સ. જે સ્ટોક્સમાં મોમેન્ટમ છે નંબર સારા આપ્યા છે એઝ અગેન્સ્ટ એની ઓફ ધ સ્ટોક કે જે ડુઇંગ લો કરે છે. સ્વિગી જેની પર ફોકસ આવવું જોઈએ. કેર રેટિંગ્સ ઉપર નજર કરીએ 3%ની તેજી અત્યારે હાલ આપણને જોવા મળી છે, પરંતુ ઓપનિંગ બાદ એક ટાઈમે આપણે જોઈએ તો આ સ્ટોકમાં આપણને 6 થી 7%ની તેજી હતી. 1428ના હાઈ બનાવ્યા હતા અને અત્યારે 1383 એટલે કે ડે લો ઉપર આપણને જોવા મળે છે કે ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક નફા વસૂલી આપણને જોવા મળી રહ્યું છે. કંપનીના પરિણામ નજર કરીએ તો નફો 76% વધ્યો હતો. કંપનીની આવક પણ ઓલમોસ્ટ 22% ગ્રોથ કરી હતી. ઇવન ડિવિડન્ડની પણ અહીંયાથી સમાચાર હતા ₹11 પ્રતિ શેર. સ્ટોક ઓપન જરૂર થયો પોઝિટિવ સારી મજબૂતી સાથે, પરંતુ ક્યાંક ને ક્યાંક નીચલા સ્તરેથી જવાની કોશિશ કરી રહ્યો છે. સર, કે રેટિંગ્સ આઈ થિંક કેર રેટિંગ્સ ટ્રેડિંગ માટે નહીં બટ આ એક ઇન્વેસ્ટમેન્ટ માટે બહુ જ સારો સ્ટોક દેખાઈ રહ્યો છે. ઘણા વખતથી આ સ્ટોકમાં છેલ્લા બાઇંગ થઈ રહ્યું છે. લગભગ એપ્રિલ અને આ મે એટલે 1-1.5 મહિનાથી સારું એવું બાઇંગ જોવા મળ્યું છે. નીચે એક્યુમ્યુલેશન થઈ રહ્યું છે એવું બી દેખાઈ રહ્યું છે અને આજે ઉપર છે. મને એમ લાગે છે કે આપણે વેઇટ કરવું જોઈએ. નીચે મળે આપણને લગભગ 1320 થી 1330ના ઝોનમાં તો ડેફિનેટલી એકવાર એન્ટ્રી કરી શકાશે. આમાં ઇન્વેસ્ટમેન્ટ માટે ઉપરમાં જે 6 મહિના પ્લસનો જે ટાર્ગેટ બનીને આવે છે 1480નો છે અને એની ઉપર જો સસ્ટેન કરી જાય છે તો 1560 સુધીના લેવલ સુધી આપણને કેર રેટિંગ વધારી શકે છે પોઝિશન. સો 1560 લેવલ ધ્યાન પર રાખવાનું રહેશે. આવો એક નાનકડા વિરામનો સમય થયો છે. બ્રેક બાદ ફરી એકવાર આપણી રજૂઆત આગળ યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ્સમાં થોડું દબાણ આવ્યું છે, મામૂલી ગણો, કારણ કે 24,973નો હાઈ એટલે કે ઓલમોસ્ટ 25,000 એટેમ્પ્ટ કરવાની કોશિશ કરી. 25,000 પર આટલા કોલ રાઇટર્સ ઊભા છે કે તાત્કાલિક તો તમને જવા ન દે. હવે ગઈકાલે જે મૂવ આવવાની હતી તે આવી ગઈ અને આજે ટેકનિકલી તમે જોવા જાઓ તો યા તો કન્સોલિડેશન થવું જોઈએ યા તો ઘટવું જોઈએ. આપણે તો એવું જ ઈચ્છીએ કે ઘટે નહીં, પણ એટલીસ્ટ થોડું કન્સોલિડેશન થાય, નાનકડી રેન્જમાં રહે તો તમારો નવો બેઝ બનતો થાય. એ જરૂરી વસ્તુ છે. તો એ એક વખત થવા દઈએ, માર્કેટને થોડો સમય આપીએ. મીનવાઇલ ભાવિન સર આપણી સાથે જોડાયેલા છે અને આપણી સાથે બુલવેવ રિસર્ચના અમિત પસ્તાગિયા પણ જોડાઈ રહ્યા છે. અમિત સર, સ્વાગત. ગુડ મોર્નિંગ. સૌથી પહેલાં તો માર્કેટના સેટઅપને સમજી લઈએ. બહુ મોટા ગેપ માર્કેટમાં જૂના હતા જેને 14 દિવસ 17 દિવસના કન્સોલિડેશનમાં ભરી દીધા. માર્કેટે સરસ બેઝ બનાવ્યો. નવો ગેપ ફરી એકવાર આવી ગયો છે ગઈકાલની કેન્ડલ બાદ. નિફ્ટી, બેંક નિફ્ટી, અમિત સર કઈ રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ સર. ગુડ મોર્નિંગ એવરીવન. આપણે જોઈએ અગર નિફ્ટીમાં તો ગઈકાલે એક સારી મોમેન્ટમ જોવા મળી હતી અને આપણે પાછલા સપ્તાહમાં જે પ્રમાણે વાત કરી કે 24,500-600 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. ગઈકાલે એનું એક સ્ટ્રોંગ વોલ્યુમ સાથે આપણે બ્રેકઆઉટ જોવા મળ્યું છે. તો આનું એક સ્ટ્રોંગ બ્રેકઆઉટ કન્સિડર કરી રહ્યો છું અને જ્યાં સુધી નિફ્ટીની વાત કરીએ તો 24,500ની ઉપર સસ્ટેન થશે તો એક અપસાઇડ મોમેન્ટમ હજુ પણ પોસિબલ છે. ગઈકાલે એક જ દિવસમાં આપણે 1000 પોઈન્ટની મોમેન્ટમ જોવા મળી હતી. તો આવનારા 2-4 દિવસ એક સાઇડવેઝ મોમેન્ટમ બની શકે છે, જે એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની શકે છે જો નિફ્ટી 24,500ની ઉપર સસ્ટેન કરે છે. તો ડેફિનેટલી જો 24,500 પર અગર સસ્ટેન થાય છે અને કંઈક રિવર્સલ પેટર્ન મળે તો એક નવી એન્ટ્રી નિફ્ટીમાં બની શકે છે. વાત કરીએ બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં એક હું ટ્રાયેંગલ પેટર્ન્સનું ફોર્મેશન બ્રેકઆઉટ જોઈ રહ્યો છું, જે એક ઓલમોસ્ટ ફોર્થ વેવ હતી એઝ પર એલિયોટ વેવ. તો અહીંયા અગર તમે જુઓ 75 મિનિટ જે આપણે કહીએ છીએ ઇન્ટરમીડિયેટ ટાઈમ ફ્રેમમાં, તો એક ટ્રાયેંગલનું બ્રેકઆઉટ જોવા મળી રહ્યું છે. તો એક મારા હિસાબે એક વેટ કેવી જોઈએ રીટેસ્ટ લેવલની તમને જણાવી દઈશ. ઓલમોસ્ટ નિયર 54,400ની આજુબાજુ જો પ્રાઇસ જાય તો ડેફિનેટલી એક બેંક નિફ્ટીમાં નવી એન્ટ્રી કરી શકાય છે બાઇંગ સાઇડની. તો બેંક નિફ્ટીમાં ટ્રાયેંગલના બ્રેકઆઉટ બાદ એક રીટેસ્ટ થઈ ગયું છે તો એક બાય એન્ડ ડિપ્સની સિચ્યુએશન બની ગઈ છે બેંક નિફ્ટીમાં. તો અગર બેંક નિફ્ટી પણ જો 54,400ની આજુબાજુ આવે છે તો એ નવી એન્ટ્રી આમાં કરી શકાય છે. જી બિલકુલ. તો અહીંયાથી લેવલ વાત થઈ નિફ્ટી બેંક નિફ્ટી જ્યાં ફોકસ કરીશું. પરંતુ ભાવિન સર, તમારી પાસે આવીશ એક સ્ટોક લઈને કે જે નોન સ્ટોપ તેજી બતાવી રહ્યું છે. રોકવાનું કોઈ નામ નથી લઈ રહ્યું. નામ છે બોમ્બે સ્ટોક એક્સચેન્જ.
આજે ગઈકાલે 7,000 ઉપર રેકોર્ડ હાઈ બનાવ્યા, ક્લોઝિંગ નીચે આપ્યું, પરંતુ આજે ફરીથી જોઈએ તો 7,155ના હાઈ જોવા મળે છે. 11 માર્ચના રોજ સ્ટોકમાં 3,809ના લો લાગ્યા હતા અને આજે તમે જુઓ તો સ્ટોકમાં 87% રિટર્ન માત્ર આપણે જોઈએ તો માર્ચ એપ્રિલ મે એટલે કે 2 મહિનામાં 87% સ્ટોક આપણને અહીંથી રનઅપ કરતો જોવા મળ્યો છે. આગળ સર હજુ પણ લાગે છે કે હવે 7,000 બાદ 8,000 આવતા જોવા મળી શકે સર? આમાં ઓવરઓલ ટ્રેન્ડ પોઝિટિવ જ દેખાઈ રહ્યો છે અને જે એક ફ્રેશ લાઈફ હાઈ બનાવી રહ્યો છે આ સ્ટોક એ ડેફિનેટલી આમાં બહુ જ સ્ટ્રેન્થ છે. અને કોઈ બી ઘટાડો આવે છે એકાદ બે દિવસમાં એબ્ઝોર્બ થઈ જાય છે અને પાછું સ્ટોક એક નવો ટ્રેજેક્ટરી પર આવી જાય છે. ડેફિનેટલી અત્યારના જો લગભગ 2.5% ઉપર છે, કોઈ બી ડીપ મળે છે તો આમાં આપણે ખરીદારી કરી શકાશે અને ઉપરમાં ઓવરઓલ ટાર્ગેટ અગર જોઈએ તો 7,600 અને 7,800 સુધીના દેખાઈ શકે છે આ સ્ટોકમાં. સેટઅપ સારું છે, પણ ડીપમાં ખરીદી કરશે તો એક આપણને એડેડ એડવાન્ટેજ મળી શકશે. એટલે તો આ સંકેત ધ્યાન પર રાખીએ BSE એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ માટે. ભાવિન સર, સમય થયો છે રજા લેવાનું, જેટલી આપણે ચર્ચા કરીએ આપના ડિસ્ક્લોઝર્સ. યસ, થેન્ક યુ યશ અને યોમિક ફોર હેવિંગ મી ઓન ધ શો. જે બી સ્ટોક સેટઅપ ડિસ્કસ કર્યા છે ચોક્કસથી એમાં સ્ટોપ લોસ મેન્ટેન કરીને પછી આગળ વધવું અને એક ફાઇનાન્શિયલ એક્સપર્ટની સલાહ લઈને પછી જ કોઈ બી ટ્રેડ લેવું. અને જે બી સ્ટોક ડિસ્કસ કર્યા છે અમે અમારા ક્લાયન્ટ્સને પર્સનલી રેકમેન્ડ કર્યા છે. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ પર આવો દર્શક મિત્રો નજર કરી લઈએ. 24,700 પહેલો સપોર્ટ જે હતો તે તોડી ચૂક્યા છીએ આપણે. 24,500 અમિત સરે કહ્યું તે પ્રમાણે એક મહત્વપૂર્ણ સપોર્ટ છે. ભૂલે ચૂકે દેખાય તો આપણે સરસ બાઇંગ ઓપોર્ચ્યુનિટી ત્યાં જોઈશું. 55,000 તકલીફ અહીંયા આવશે અમિત સર. 55,000 પર ગઈકાલે 15 લાખ આસપાસ પુટ આવ્યા હતા. આજે આપણે 55,000 તોડીએ. આઈડિયલી બેંક નિફ્ટી એ મંથલી એક્સપાયરી છે એટલે પુટ રાઇટર્સે બહુ પેનિક કરવાનું ના હોય, પણ તારીખ થઈ છે 13 મે મહિનાની એક્સપાયરીમાં. સમજો કે 2 અઠવાડિયા હજુ પણ અહીંયાથી ગણીએ તો પણ થોડું પેનિક તો આવશે જો 55,000 તૂટે છે તો બેંક નિફ્ટીમાં. અમિત સર, ઓઆઈ ડેટા બેઝિકલી જોઈએ તો તમને લાગે છે થોડું રિસ્ક ઓપન થઈ રહ્યું છે અહીંયા? યસ, એઝ પર ઓઆઈ ડેટા પણ મને એવું લાગે કે અહીંયા એક સેલિંગ પ્રેશર આવી શકે છે અને જે પ્રમાણે એક શાર્પ મોમેન્ટમ જોવા મળી ગઈકાલે તો એક સેલિંગ પ્રેશર અહીંયા પોસિબલ છે. અને મોટેભાગે જે પ્રમાણે ટેકનિકલ સ્ટડી જોઈએ છે તો એક ફોર્થ વેવ ટ્રાયેંગલમાં છે અને જ્યારે ફિફ્થ વેવ કન્વર્ટ થાય છે ત્યારે એક 1, 2, 3, 4, 5 ના ફોર્મેશનના પ્રાઇસ ઉપર એની મોમેન્ટમ બનતી હોય છે. તો એક પ્રાઇસ સાયકલ પ્રમાણે પણ એક સેકન્ડ વેવ અહીંયા પોસિબલ છે. એક જે ફિફ્થ વેવ છે તેને તો એક 54,400 સુધી એક ડિક્લાઇન પોસિબલ છે બેંક નિફ્ટીમાં. તો આ એક લેવલની વેટ કરવી જોઈએ પ્રોપર એન્ટ્રી માટે. ઓકે, તો અહીંયાથી રાહ જોવાની સલાહ બની રહી છે એન્ટ્રી માટે. પરંતુ સર સ્ટોક સ્પેસિફિક હું વાત કરવા માંગીશ તો સૌથી પહેલાં તો તમારા સ્ટોક પિક લઈ લઈએ કે કયા કયા સ્ટોક છે કે જે આજે તમે રડાર પર લઈને આવ્યા છો સર? એક સ્ટોક હું રેકમેન્ડ કરવા માંગીશ અશોક લેલેન્ડ. અગર અશોક લેલેન્ડના ચાર્ટ આપણે સ્ટડી કરીએ તો એક વીકલી ટાઈમ ફ્રેમમાં એક ઝિગઝેગ કરેક્શન પેટર્ન ઓલમોસ્ટ હું કમ્પ્લીટ અહીંયા જોઈ રહ્યો છું અને પ્રાઇસ ટ્રેડ લાઇનના બ્રેકઆઉટ બાદ રીટેસ્ટ થઈ રહ્યું છે અને અહીંયાથી એક રિવર્સલ પણ એક મળી રહ્યું છે અને એક ફોલોઅપ કેન્ડલ્સના પણ અહીંયા ફોર્મેશન થઈ રહ્યા છે. તો અશોક લેલેન્ડ બાય કરી શકે છે. સ્ટોપ લોસ હશે 200નો અને ઉપરમાં 260 થી 280 ટાર્ગેટ આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. તો આ એક સ્ટોક હું હાલમાં રેકમેન્ડ કરવા માંગીશ. અશોક લેલેન્ડ ઓટો સ્ટોક પર પસંદગી અત્યારે ફિલહાલ સર તરફથી 280-200 રેન્જ અહીંયા ખાસ બની રહી છે, નજર રાખવાની રહેશે. ઓકે, આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ કે જેમાં તમને એક્શન જોવા મળી રહ્યું છે કારણ કે માર્કેટ થોડા ઘટાડામાં છે, હું એવા 2-3 સ્ટોક્સ પસંદ કરીશ કે જેની ખાસ ચર્ચા કરવી જોઈએ. એક UPL પર નજર કરો સર. 680 થી 647ની રેન્જ, આજે 650 આપણે તોડી રહ્યા છીએ બેઝિકલી તેવું અહીંયાથી ઇન્ડિકેશન મળી રહ્યું છે. 3.5-4% આસપાસની વેચવાલી છે. કઈ રીતે જોઈશું સર UPLને? લાગે છે આ જે બ્રેકડાઉનની પરિસ્થિતિ છે 650 નીચે ક્લોઝ મળે છે તો દબાણ ફર્ધર વધી શકે સર? UPL નો ચાર્ટ આપણે જોઈએ તો એક ટ્રેડલાઇનના બ્રેકઆઉટ બાદ એક ફોલોઅપ કેન્ડલ્સ મળી રહી છે અને એક સારું એવું મોમેન્ટમ અહીંયા જોવા મળ્યું હતું. પરંતુ 650 એક ફિબોનાચી રેઝિસ્ટન્સ હું જોઈ રહ્યો છું તો સપોર્ટ જોઈ રહ્યો છું તો એનું પણ બ્રેકઆઉટ થયા પ્રાઇસ એની ઉપર સસ્ટેન છે. તો આજનો ક્લોઝિંગ ઇમ્પોર્ટન્ટ છે. જો 2-3 દિવસ 650 જે ક્લોઝિંગ આવશે તો ડેફિનેટલી એક સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે. પરંતુ જો 650 ની ઉપર પ્રાઇસ સસ્ટેન કરે તો ઉપરમાં 712 અને 790 ના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક વેટ એન્ડ વોચની શરત છે 2-3 દિવસ માટે. જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો 650 ની ઉપર સસ્ટેનની એક વેટ કરવી જોઈએ. જો એની નીચે ક્લોઝિંગ આવે તો ડેફિનેટલી અહીંયાથી એક્ઝિટની સલાહ રહેશે.
ઓકે, તો અહીંયાથી એક્ઝિટની સલાહ રહેશે. સરે જેમ લેવલ મેન્શન કરીએ જેની ઉપર ફોકસ કરવાની સલાહ રહેશે. પરંતુ સ્ટોક સ્પેસિફિક બીજી નજર કરીએ તો એક હિન્ડાલ્કો ઉપર અડાર કરીએ. હિન્ડાલ્કો તમે નજર કરો તો 0.5% આજે કમજોરી સ્વાભાવિક છે કે એની જે સબસિડિયરી કંપની છે નોવેલિસ કે જેના પરિણામ આવ્યા અને જેના બાદ આપણને સ્ટોકમાં ઇમ્પેક્ટ કરતી જોવા મળી. અમિત સર, આપણે સ્વાભાવિક છે કે નોવેલિસ જે છે જે હિન્ડાલ્કોની ટોટલ ઇન્કમ છે એમાં પણ સારું ઇનપુટ અહીંયાથી આપે છે. એટલે ત્યાંના જે બી પરિણામ આવશે એની ઇફેક્ટ આપણને સારી એવી હિન્ડાલ્કોમાં જોવા મળતી હોય છે. પરંતુ ટેકનિકલ આપણે જોઈએ તો આપણને ક્યાંક ને ક્યાંક થોડુંક આપણનેથી સાઇડવે જોવા મળ્યું છે. છેલ્લા આપણે જો એક મહિનાનું પણ આપણે જો ડેટા લઈએ તો આપણને નીચે 610 અને ઉપર 635 એની વચ્ચે સાઇડવે જોવા મળ્યું હતું. એના બાદ ફાઇનલી બ્રેકઆઉટ આવ્યું હતું અને ત્યાં ફરીથી ક્યાંક ને ક્યાંક 640ની રેન્જમાં જવાની કોશિશ કરી રહ્યું છે. પરંતુ આગળ લાગે છે કે આપણને અહીંયાથી સપોર્ટ લઈને આગળ ફરીથી રણનીતિ તેજીની જોવા મળી શકે સર. હિન્ડાલ્કોનો વીકલી ચાર્ટ આપણે સ્ટડી કરીએ તો એક મૂવિંગ એવરેજ અને ટ્રેન્ડ લાઇનના સપોર્ટ પ્રાઇસ ઊભી છે અને ત્યાંથી આપણે વારે ઘડી રિવર્સલ જોવા મળશે. પરંતુ એક ઉપરની સાઈડ પર એક રેઝિસ્ટન્સ પણ છે ટ્રેન્ડ લાઇનનો, તો એના પ્રોપર બ્રેકઆઉટની વેઇટ કરવી જોઈએ. પ્રાઇસ હાલમાં એક નો ટ્રેડ ઝોનમાં છે, મતલબમાં એક ટ્રાયંગલ ટાઈપની પેટર્નનું અહીંયા ફોર્મેશન થઈ રહ્યું છે. તો એક પ્રોપર બ્રેકઆઉટની વેઇટ કરવી જોઈએ. ઇટ મે બી ડાઉન સાઇડ બ્રેકઆઉટ પણ હોઈ શકે છે. તો એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે હાલમાં. અને જો અપસાઇડનું બ્રેકઆઉટ બને ત્યારબાદ આમાં એક નવી એન્ટ્રી કરી શકાય છે. તો હાલમાં હિન્ડાલ્કોને એવોઇડની સલાહ રહેશે અને એક વેટ એન્ડ વોચની સલાહ રહેશે આવનારા દિવસો માટે કે જો બ્રેકઆઉટ યા બ્રેકડાઉન થાય તો એ પ્રમાણે આમાં એક ટ્રેડિંગ કરવું. બ્રેકઆઉટ બ્રેકડાઉન કંઈ થાય તો પછી આ પરિસ્થિતિ નજર રાખવાની રહેશે. આગળ વધીએ. આવા દિવસે માર્કેટ જ્યારે વોલેટાઇલ છે થોડા, તો રેડિંગ્ટન એક સ્ટોક છે કે જે સરસ પરફોર્મ કરી રહ્યો છે. 200થી 275, આજે 281નો હાઈ. સરસ જર્ની. તમે વીકલી ચાર્ટ્સમાં જોવા જાઓ તો અમિત સર બહુ સરસ ફોર્મેશન બની રહ્યા છે. થોડો લોંગ ટર્મ વ્યૂના હિસાબથી હું એટલે જ સાપ્તાહિક ચાર્ટ્સ તમને જોવાનું કહી રહ્યો છું, કારણ કે થોડા લોંગ ટર્મના વ્યૂના હિસાબે શું 300 તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે. 300ને પાર તમને લાગે છે કે સસ્ટેનેબિલિટી મળી રહેશે, કેમ કે સતત બહુ જ સરસ પરફોર્મન્સ કરતો આવ્યો છે રેડિંગ્ટન. રેડિંગ્ટનનો વીકલી ચાર્ટ જોઈએ તો અહીંયા એક રાઇઝિંગ વેજ પેટર્નનું બ્રેકઆઉટ જોઈ રહ્યો છું. તો ડેફિનેટલી અહીંયા નવી એન્ટ્રી નહીં કરવી જોઈએ, પરંતુ જો કોઈની પાસે હોલ્ડિંગ છે તો હોલ્ડ કરી શકાય છે. ઉપરમાં એક 285 અને એની ઉપર 315 હું લેવલ જોઈ રહ્યો છું. તો હાલમાં તો એક વીકલીમાં તો એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળી છે. વોલ્યુમ સાથે એક ફોલોઅપ કેનેસ મળી રહી છે. તો 285 થી 315 ટાર્ગેટ માટે હોલ્ડ કરી શકાય છે રેડિંગ્ટન. ઓકે, રેડિંગ્ટન જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ આ વાતથી આપણે. પરંતુ બીજું આપણે જોઈએ સ્ટોક સ્પેસિફિક ઘણી બધી આજે આપણને એક્શન જોવા મળી છે. તમે નજર કરો નિફ્ટી 50 સામે સામે નિફ્ટી 500 ઘણા બધા સ્ટોક છે કે જે આજે આપણને સારી એવી તેજીમાં જોવા મળ્યા છે. યસ, બિલકુલ. તો આ બધા જ સંકેતો પર નજર રાખીએ, પણ આવો એક બ્રેકનો પણ ફટાફટ સમય થઈ ગયો છે. માર્કેટ જરા વોલેટાઇલ છે તો બ્રેક લઈએ અને બ્રેક બાદ ફરી એકવાર માર્કેટ પર નજર કરીશું. બ્રેક બાદ આપનું સ્વાગત છે. એક રિકવરી સરસ બતાવવાની કોશિશ માર્કેટ અહીંયાથી ફિલહાલ કરતા જોવા મળી રહ્યા છે. એટલે સૌથી પહેલાં તો આપણા સૌ કોઈની નજર ત્યાં જોવી જોઈએ. સેક્ટર સ્પેસિફિક રોટેશન જોઈ લઈએ. ફાર્મા હજુ પણ બહુ જ સરસ છે. સરકારી બેંક્સમાં બાઇંગ આવ્યું છે, એટલે હવે આપણા સૌ કોઈની નજર ત્યાં હોવી જોઈએ કે આ સરકારી બેંકમાં જે બાઇંગ આવ્યું છે તેને કારણે બેંક નિફ્ટીને કેટલો ફાયદો થશે. બીજું જો સ્ટોક સ્પેસિફિક જોવા જઈએ તો સરકારી બેંકોમાં જે એક્શન છે તેમાં 2-3 કાઉન્ટર્સ ધ્યાન પર આવી રહ્યા છે, જેમાંથી એક તમારે ખાસ બેંક ઓફ ઇન્ડિયા જોવો જોઈએ. બેંક ઓફ ઇન્ડિયા અત્યારે 0.3% ઉપર છે. સારું તેજી તરફનું એક્શન જે છે તે બેંક ઓફ ઇન્ડિયા અત્યારે ફિલહાલ બતાવી રહ્યો છે. તો પહેલાં તો અમિત સર, PSU બેંક ઇન્ડેક્સ જે સેક્ટોરિયલ ઇન્ડેક્સ છે તે જોઈ લો. બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા બધામાં સારી ખરીદદારી, 0.3%, 2%. અચાનક જ હમણાં બાઇંગ આવ્યું છે. જરા સમજી લઈએ સર એક વખત. બેંક નિફ્ટીનો અગર PSU બેંકનો અગર ઇન્ડેક્સ જોઈએ આપણે તો એક ફોર્થ વે ઓલમોસ્ટ અહીંયા કમ્પ્લીટ છે. ફોર્થ વે અહીંયા એક ડબલ કરેક્શન પેટર્નનું ફોર્મેશન થયું હતું અને એક ઓલમોસ્ટ અહીંયા પેટર્નનું કમ્પ્લીશન જોઈ રહ્યું છું. અને આવનારા દિવસોમાં PSU બેંકમાં એક સારી તેજી જોવા મળી શકે છે. PSU ઇન્ડેક્સમાં 6,900નું એક લેવલ ઇમ્પોર્ટન્ટ છે. તો જો 6,900નું બ્રેકઆઉટ હશે તો ઉપરમાં ઓલ ટાઈમ હાઈ સુધી પ્રાઇસ જે 8 યર સુધી જઈ શકે છે. તો હાલમાં PSU બેંક ઇન્ડેક્સનો સ્ટ્રોંગ બાય સાઇડ એક રેકમેન્ડ કરી રહ્યો છું. તો એ જ પ્રમાણે અગર જો કોઈ પણ PSU બેંક્સમાં તમને રિવર્સલ યા બ્રેકઆઉટ બને તો ડેફિનેટલી નવી એન્ટ્રી કરી શકાય છે. બેંક સેક્ટરમાં પ્રાઇવેટ બેંક નહીં પણ હવે આવનારા દિવસોમાં PSU બેંકમાં એક તેજીના મોમેન્ટ જોવા મળી શકે છે. વાત કરીએ બેંક ઓફ ઇન્ડિયામાં, તો બેંક ઓફ ઇન્ડિયામાં પણ એક ટ્રાયંગલ ટ્રેન્ડલાઇનનું બ્રેકઆઉટ જોઈ રહ્યું છે અને પ્રાઇસ એક રીટેસ્ટ લેવલ પર છે. તો આ એક નવી એન્ટ્રી આ સ્ટોકમાં પણ કરી શકાય છે. ઉપરમાં તમને લેવલ જણાવવા માંગીશ
અને આવનારી આ એક બેસ્ટ બાય અહીંયા બની શકે છે અને આવનારા દિવસોમાં 130 થી લઈને 160 સુધીના લેવલ બેંક ઓફ ઇન્ડિયામાં જોવા મળી શકે છે. તો આ એક 6 મહિનાનો એક વ્યૂ રહેશે. તો બાય એન્ડ ડિસ્કાઉન્ટ કહી શકે છે પીએસયુ બેંક્સમાં. તો બેંક ઓફ ઇન્ડિયામાં આવનારા દિવસોમાં 130 થી 160 ટાર્ગેટ પોસિબલ છે. ઓકે, વાત થઈ બેંક ઓફ ઇન્ડિયા જ્યાં ફોકસ હોવું જોઈએ, પરંતુ એક સ્ટોક મારે અહીંયાથી વાત કરવી છે, SBI કાર્ડ. આપણે જોયું તો આ સ્ટોક પણ પાસ્ટમાં આપણે ઘણી બધી તેજી બતાવી છે, પરંતુ હવે એક ટેકનિકલ એક ફોર્મેશન બધું જોવા મળી રહ્યું છે. ઓલરેડી એક ઇનસાઇડ બાર બની રહ્યું છે. નીચેની તરફ રેન્જની વાત કરું તો 862, જ્યાં પરમ દિવસે ઓપનિંગ થયું હતું ત્યાંથી સપોર્ટ લીધો હતો. અને ઉપરની તરફ આપણે રેન્જ વાત કરીએ તો 915 એટલે કે 915 916 આજુબાજુ છે, એટલે કે 51 પોઈન્ટની એક રેન્જ આપણને જોવા મળી છે. છેલ્લા 3-4 દિવસથી એની અંદર આપણને કેન્ડલ બનતી જોવા મળી રહી છે, એટલે સ્વાભાવિક છે કે એની ઉપર કાં તો નીચે આપણને બ્રેકઅપ કાં તો બ્રેકડાઉન હોતા વધારે તેજી આપણને જોવા મળી શકે છે, નીચે આપણને વધારે મંદી જોવા મળી શકે છે. તો અમિત સર, તમારી પાસે હું લઈને આવીશ છેલ્લા 2 દિવસથી જે 10 EMA છે 890 ત્યાંથી સપોર્ટ લઈ રહ્યો છે. કોઈ ચાન્સીસ તમને લાગી રહ્યા છે કે 915ને બ્રેકઆઉટ કરી નવા 52 હાઈ આપણને SBI કાર્ડમાં ફરી બનતા જોવા મળે છે? SBI કાર્ડ મારા પ્રમાણે એક બુલિશ મોમેન્ટમમાં એન્ટર થઈ ચૂક્યો છે. એક લોંગ ટર્મમાં ટ્રાયેંગલના બ્રેકઆઉટ બાદ, અગર વીકલી ચાર્ટ તમે જો તો એક ટ્રાયેંગલના બ્રેકઆઉટ બાદ એક સારો એવો ફોલોઅપ કર્યો બની રહી છે. તો SBI કાર્ડ દરેક જગ્યાએ નવી એન્ટ્રી સલાહ રહેશે. જો 850ની આજુબાજુ પ્રાઇસ જાવ તો ડેફિનેટલી એક બેસ્ટ બાય તમે ગણી કહી શકો છો. તો એક વેટ કરવી જોઈએ. જો 850ની આજુબાજુ SBI કાર્ડ આવે તો બાય કરીને ચાલવું જોઈએ. ઉપરમાં 930, 960 અને 1040 ટાર્ગેટ આ સ્ટોકમાં જોવા મળી શકે. તો આ વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે SBI કાર્ડ માટે, નજર રાખવાની રહેશે. આગળ વધીએ. અમુક સ્ટોક્સ બેઝિકલી થોડું પ્રેશર આપી રહ્યા છે માર્કેટને, અને તેમાંથી એક ચંબલ ફર્ટિલાઇઝર ડિસ્કસ કરવા માગીશું સર. 689 થી 672, 2.5% આસપાસની વેચવાલી અત્યારે ફિલહાલ જોવા મળી રહી છે. થોડું ટેકનિકલી ટોપ બની ગયું છે કે શું, પહેલાં તો મારે એ સમજવું છે, કારણ કે ચોમાસાની સિઝન આવી રહી છે. આ વખતે તો પ્રી મોન્સૂન, ઇનફેક્ટ એમ પણ કહેવું જોઈએ કે કમોસમી વરસાદ પણ પડ્યો છે. અત્યારે ઉનાળા જેવું લાગતું પણ નથી અમદાવાદમાં જો બહાર નીકળીએ તો. એટલે આવી સ્થિતિમાં જે આ ફર્ટિલાઇઝર છે તે ડિમાન્ડ કેવી હશે, અને ચોમાસાને કારણે જે અત્યારે સેટઅપ બની રહ્યા છે, થોડા બ્રોડ બેઝ ચાર્ટ્સની વાત કરીએ. ચંબલ ફર્ટિલાઇઝર. ચંબલ ફર્ટિલાઇઝરની વાત કરીએ તો એક અપ ટ્રેન્ડ મોમેન્ટમ હજુ પણ રનિંગ જ છે. તો એક ઉપરમાં લેવલ તમને પોસિબલ 775 સુધીના લેવલ આ સ્ટોકમાં પોસિબલ છે. પરંતુ પ્રાઇસમાં અગર જોવામાં આવે તો એક નેગેટિવ ડાયવર્જન્સ જોવા મળી રહ્યા છે. તો ગમે ત્યારે ટ્રેડલાઇનના બ્રેકડાઉન બાદ એક ડાઉન ટ્રેડમાં સ્ટોક એન્ટર થઈ શકે છે. તો દરેક ઉછાળામાં એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. અહીંયાથી પ્રોફિટ બુકિંગની સલાહ બની રહી છે ચંબલ ફર્ટિલાઇઝર. પરંતુ બીજો એક સ્ટોક નજર કરીએ તો RBL બેંક છેલ્લા 3 મહિનાથી સતત તેજીના મૂડમાં જોવા મળી રહ્યો છે. ઇવન આજે પણ તમે નજર કરો તો 3.5% તેજી, જ્યારે માર્કેટ ડાઉનસાઇડ છે, સ્ટોક સતત તેજી બનાવી રહ્યો છે. તમે વોલ્યુમ નજર કરો તો આજે પણ 50 લાખ શેરનું ઇવન તમને આજે ઓપનિંગમાં જ વોલ્યુમ જોવા મળી રહ્યું છે. કઈ રીતે સર આગળ રણનીતિ અપનાવવી જોઈએ? લાગે છે કે હજુ પણ અપસાઇડ જોવા મળી શકે? કારણ કે આપણે માર્ચ મહિનામાં જોઈએ તો સ્ટોકમાં 150 આજુબાજુ સ્ટોક હતો, અને અત્યારે ઓલમોસ્ટ રાઉન્ડ બોટમ ફોર્મેશન બનાવ્યા બાદ સ્ટોકમાં 212 ઉપર અત્યારે હાલ કારોબાર કરી રહ્યો છે સર. RBL બેંક એક ફિબોનાચી સપોર્ટ અને મૂવિંગ એવરેજથી અહીંયા તમને રિવર્સલ જોવા મળ્યું હતું, પરંતુ જોવામાં આવે તો પ્રીવિયસ બોટમથી ઓલમોસ્ટ 43% એક તમને અત્યારે ગેઇન જોવા મળી રહ્યો છે. અને આ લેવલ પર એક હું ચેનલનું એક રેડિસન્સ પણ જોઈ રહ્યો છું. તો એક ડિક્લાઇન પોસિબલ છે. તો ઓલમોસ્ટ 222નું એક લેવલ અહીંયા જોઈ રહ્યો છું રેડિસન્સનું. તો આ લેવલથી એક ડિક્લાઇન પોસિબલ છે. તો 222 ની આજુબાજુ પ્રાઇસ આવે તો ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગની સલાહ રહેશે. થોડું પ્રોફિટ બુકિંગ જો આ લેવલ આવે છે તો અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. જે રીતે સપ્તાહની શરૂઆત સારી થઈ છે તે બાદ અમુક સ્ટોક્સ જે ડેફિનેટલી બઝિંગ જોવા મળ્યા છે, તેમાંથી એક ડિસ્કસ કરવો જોઈએ આપણે. તે છે અહીંયાથી સિરમા SGS ટેક. મિડ કેપ આઈટીમાંથી જો જોવા જઈએ તો બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક છે. 545 થી 533ની રેન્જ છે. સિરમા સર અત્યારે લગભગ ડેઝ હાઈને નજીક જ છે, બહુ ફરક પડ્યો નથી. અને વીકલી ચાર્ટ્સ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, એટલે એ કેન્ડલ ફોલોઅપ કઈ રીતે મૂવ બતાવે છે એ જરા એક વખત સમજાવો સર. આ સ્ટોક જી સર. 533 થી 545ની રેન્જ બની છે. અત્યારે લગભગ 542 આસપાસ કારોબાર કરી રહ્યો છે. અને જો વીકલી કેન્ડલ જોઈએ ને તો 19-20% આસપાસ કંઈક એક્શન બતાવી રહી છે સર. સિરમા એજેક્સની વાત કરીએ તો અહીંયા એક સિમેટ્રિકલ ટ્રાયેંગલનું ફોર્મેશન જોઈ રહ્યો છું. તો પ્રાઇસ એક રેન્જ બાઉન્ડ જોવા મળી રહી છે. એક પ્રોપર બ્રેકઆઉટ ઇવેન્ટ કરવી જોઈએ. પ્રાઇસ વગર તમે જુઓ તો પાછલા લગભગ 1 થી 1.5 વર્ષથી એક જ ટ્રાયેંગલ ફોર્મેશન અંદર એક ટ્રેડ કરી રહી છે. એક પ્રોપર બ્રેકઆઉટ અહીંયા થવા જઈ રહ્યું છે. તો એક પ્રોપર બ્રેકઆઉટ થાય ત્યારબાદ સ્ટોકમાં નવી એન્ટ્રી કરવી જોઈએ મારું માનવું છે.
તો આ હાલમાં એક એવોઇડની સલાહ રહેશે આ સ્ટોક. ઓકે, અવોઇડની સલાહ અહીંયાથી બની રહી છે શેરમાં કે જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ એક સ્ટોક છે કે જે ગઈકાલે પણ તેજીમાં હતો, આજે પણ તેજીમાં છે, થોમસ કુક. અહીંયા ઓલરેડી બે કારણ છે. એક તો કંપનીના પરિણામ આવ્યા, કંપનીનો પરિણામ જોઈએ તો 13.5% નફો વધ્યો, આવક 18% વધારે ગ્રો થઈ છે. બીજું એક કારણ એ પણ છે કે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે સીઝ ફાયર થયા એના કારણે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ તો ઓવરઓલ દરેક એવિએશન સ્ટોક એને સંકળાયેલા જે પણ સ્ટોક છે દરેક સ્ટોકમાં સારી એવી તેજી જોવા મળી. ગઈકાલે પણ સ્ટોક 10 થી 12% રનઅપ બતાવ્યો અને આજે પણ તમે નજર કરો તો 1.5%ની તેજી આપણને જોવા મળી રહી છે. કઈ રીતે રિવ્યુ લઈશું અમિત સર થોમસ કુક ઉપર સર? થોમસ કુકની વાત કરીએ તો પ્રાઇસમાં એક સાઇડ વેઝ પેટર્ન હું જોઈ રહ્યો છું. તો એક 158 નું રેડિસન્સ લેવલ જોઈ રહ્યો છું. તો જો 158 ની આજુબાજુ પ્રાઇસ હોય તો ડેફિનેટલી એક પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે. અને પ્રાઇસમાં એક ટ્રાયેંગલ ટાઈપનું એક પેટર્નનું ફોર્મેશન છે જે એક કરેક્ટિવ પેટર્ન છે. તો 258 ના લેવલથી પાછું એક ડિક્લાઇન પોસિબલ છે આ સ્ટોકમાં. તો જો થોમસ કુક 258 પાસે આવે છે તો પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે. ત્યાં એક આપણે ફિબોનાચી લેવલ, ટ્રેન્ડ લાઇન અને મૂવિંગ એવરેજ અહીંયા જોઈ રહ્યો છું. તો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ લાગી રહ્યો છે 158. તો ડેફિનેટલી એની પાસે આવે છે તો એક પ્રોફિટ બુકિંગ સલાહ રહેશે. તો આ લેવલ આવે તો પ્રોફિટ બુકિંગની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. એક સર આઈટીઆઈ પર નજર કરો, બીકોઝ અમેઝિંગ એક્શન ફરી એકવાર આ સ્ટોક આપવા લાગ્યો છે અને થોડા દિવસો પહેલાં અમે બમ્પર સ્ટોકમાં પણ ડિસ્કસ કર્યો હતો આઈટીઆઈને. ફોલોઅપ મૂવ આવી રહી છે, 270 290 તરફ આગળ વધી રહ્યો છે કે કેમ? અને આજે 3%ની મૂવ છે, 266 થી 251ની રેન્જ બની છે. એટલે ઓલરેડી આજે પણ ₹15થી વધુની રેન્જ સ્ટોકમાં બની ચૂકી છે સર. આઈટીઆઈ એક હાલમાં એક સાઇડવેઝ પેટર્નનું ફોર્મેશન થઈ રહ્યું છે. તો મારા માનવા પ્રમાણે એક બ્રેકઆઉટની વેટ કરવી જોઈએ ઓલમોસ્ટ 288 ના લેવલની. તો જો 288 નું જો બ્રેકઆઉટ હોય ત્યારબાદ અહીંયા અપસાઇડ મોમેન્ટમ જોવા મળી શકે છે. તો એક હાલમાં એવોઇડની સલાહ રહેશે અને એક વેટ કરવી જોઈએ 288 લેવલના બ્રેકઆઉટની. જો 288 બ્રેકઆઉટ હશે તો ઉપરમાં 315 345 346 ટાર્ગેટ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક વેટ કરવી જોઈએ 288 ના લેવલ. ઓકે, તો વેઇટ કરવાની સલાહ બની રહી છે આઈટીઆઈ જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. બીજું જોઈએ તો આજે નવા 52 વીક હાઈ સ્ટોક ઘણા બધા આપણને બનતા જોવા મળે છે. 5 સ્ટોક છે એઝ ઓફ નાઉ: રેડિંગ્ટન, બોમ્બે સ્ટોક એક્સચેન્જ, કોરોમંડલ ઇન્ટરનેશનલ, આઈપીએલ અપોલ અને એસડીએમ હેલ્થકેર કે જેમાં આજે આપણને નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળે છે. પરંતુ સર હું રેડિંગ્ટન વાત કરવા માંગીશ. ઘણા ટાઈમ બાદ ફરીથી જોઈએ તો આપણા 52 વીક હાઈના આપણને રાજીમાં જોવા મળે છે. ઓકે, હા, જસ્ટ હમણાં આપણે થોડીક વાર પહેલાં વાત પણ કરી, પરંતુ દર્શકોનો ખાસ કરીને હું વાત કરવા માંગુ છું. રેડિંગ્ટન આપણે જોઈએ તો પાસ્ટમાં એક વર્ષનો જો આપણે હિસ્ટ્રી જોઈએ તો આપણે નીચે 180 અને ઉપરની તરફ આપણે જોઈએ તો 220. જો આ રેન્જની અંદર જ્યારે પણ સ્ટોક આવે ત્યારે વારંવાર આપણને થોડોક થાક ખાતો જોવા મળે છે. પરંતુ ફરીથી તમે જો છેલ્લા એક મહિનાની હિસ્ટ્રી જોશો તો સ્ટોકમાં 22%ની તેજી આપણને જોવા મળી છે કે જ્યારે આપણે એ પણ તમે જો બ્રેકઆઉટનું લેવલ નજીક કરશો તો 224 આજુબાજુ આપણને સ્ટોક કારોબાર કરી રહ્યો હતો. ઓલમોસ્ટ સ્ટોક તમે નજર કરો તો તારીખ તમારા માટે 22 એપ્રિલ, જ્યારે આપણને 224 આજુબાજુ અને ત્યાંથી આપણને વન વે અપસાઇડ આપણને ફરીથી જોવા મળી અને સારી એવી તેજી આપણને જોવા મળી છે. બુલ રનમાં ફરીથી આપણને આવતો જોવા મળી રહ્યો છે. પરંતુ સર સ્વિગી ઉપર વાત કરવા માંગીશ. જોઈએ તો આપણને કંપનીના પરિણામ ખરાબ આવ્યા, કંપનીના બ્રોકરેજ હાઉસ જોયા તો એ પણ ક્યાંક ને ક્યાંક થોડીક ચિંતા સતાવી રહ્યા છે. સ્વિગી અત્યારે 300 ઉપર કારોબાર કર્યો છે, 6.5% ઘટાડો સર બતાવી રહ્યો છે સર. સ્વિગીનો ચાર્ટ આપણે જોઈએ તો એક આઈપી નું જે લિસ્ટિંગ હતું એનો પણ લો બ્રેકડાઉન થઈ ચૂકી છે. તો એક એઝ પર ટેકનિકલ વ્યૂ તો જ્યારે પણ કોઈ પણ સ્ટોકમાં આઈપીઓ નો લોનું બ્રેકડાઉન થાય તો પછી એ સ્ટોકમાંથી એક્ઝિટની સલાહ હોય છે. તો જ્યાં સુધી આનો જે આઈપીઓ નો જે લો હતો 380 નો 390 નો, તો જ્યાં સુધી આની ઉપર પ્રાઇસ સસ્ટેન નહીં કરશે તો ત્યાં સુધી એક નેગેટિવ મોમેન્ટમ આનો કહી શકાય છે. તો હાલમાં સ્વિગીને એવોઇડની સલાહ છે, કોઈ નવી એન્ટ્રી આમાં કરવી નહીં જોઈએ અને પ્રોપર ટ્રેડલાઇનના બ્રેકઆઉટ અથવા તો એક લેવલ તમને જણાવું પાછું 390 નું જો બ્રેકઆઉટ થશે ત્યારબાદ આ સ્ટોકમાં કંઈક એન્ટ્રી માટે વિચાર કરી શકાય છે. ત્યાં સુધી એક એવોઇડની સલાહ રહેશે. તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ થોડો અવોઇડનો વ્યૂ બની રહ્યો છે. લેવલ એક રિસ્પેક્ટિવ જે ધ્યાન પર આવી રહ્યું છે ધ્યાન પર રાખવાનું રહેશે. સર, એક તીતાગઢ રેલ સિસ્ટમ્સ પણ મારે ડિસ્કસ કરવો છે બીકોઝ આ સ્ટોકમાં લેટલી ન્યૂનતમ સ્તરોથી થોડો બાઉન્સ આવવાની કોશિશ થઈ રહી છે. તમે વીકલી ચાર્ટ જુઓ તો બહુ જબરદસ્ત બેઝ ફોર્મેશન બનાવ્યું 600-650 આસપાસ અને ત્યાંથી ફરી 750 ને ઓલમોસ્ટ નજીક છે આ સ્ટોક. અને મંથલી ચાર્ટ્સ પણ જુઓ તો ઓલમોસ્ટ ડબલ બોટમ ટાઈપની સ્થિતિ બની છે. પણ હવે સવાલ એ બને કે આજે 750નું એક મહત્વપૂર્ણ લેવલ છે તેની ઉપર ટકવાની શક્યતાઓ છે કે નહીં. સો આ જે ફોર્મેશન બતાવી રહ્યો છે સ્ટોક તેને જોતા તીતાગઢ રેલ સિસ્ટમ્સ તમને લાગે છે કે આગળ ફરી એક મોમેન્ટમ બતાવી શકે? તીતાગઢ રેલ અત્યારે એક વીકલી ટાઈમ ફ્રેમમાં જોઈએ તો એ ફિબોનાચી સપોર્ટ અને મૂવિંગ એવરેજ સપોર્ટ પર પ્રાઇસ હાલમાં ઊભી છે, પરંતુ કોઈ રિવર્સલ પેટર્ન અહીંયા પ્રોપર ફોર્મેશન નહીં થઈ રહી. તો એક મારા માનવા પ્રમાણે એક પ્રોપર બુલિશ પેટર્નનું ફોર્મેશન થવા જેવું છે. તો એક 2 અઠવાડિયાની વેટ કરવી જોઈએ.
જો પ્રાઇસ અહીંયા એક રિવર્સલ પેટર્ન બતાવે છે, બુલિશ મોમેન્ટમ બતાવે તો ડેફિનેટલી આમાં નવી એન્ટ્રી કરી શકાય છે અને આનો એક બોટમથી બાઇંગ કરી શકે છે. તો લોંગ ટર્મનો વ્યૂ રહેશે. તો લોંગ ટર્મ માટે જો હોલ્ડ કરવું છે તો એક તો વેટ કરો 1-2 અઠવાડિયા સુધી, અને જો કોઈ રિવર્સલ પેટર્ન મળે તો ડેફિનેટલી આ લેવલ પર નવી એન્ટ્રી કરી શકે. ઓકે, રિવર્સલની અહીંથી રાહ જોવાની સલાહ બની રહી છે, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. પરંતુ એક સ્ટોક સર નજર કરીએ તો કેફિન ટેકનોલોજીસ, અહીં સ્ટોક ઓલરેડી 1 મહિનાનું રિટર્ન જોઈએ તો 12% જોવા મળ્યું છે. ઇવન આજના 4.5% ઘટાડાને બાદ કરીએ તો પણ સ્ટોક 12%ની તેજી બતાવી રહ્યું છે. પરંતુ આજે જોઈએ તો 1040ના ન્યૂનતમ સ્તર બનાવ્યા અને ત્યાંથી ખરીદારી આવી અને અત્યારે ઓલમોસ્ટ ડે હાઈની તરફ આપણને 1075 હાઈ છે અને 1070 ઉપર કારોબાર કરી રહ્યું છે. આગળ સર કઈ રીતે રિવ્યૂ લેવો જોઈએ કેફિન ટેકનોલોજી આજના ઘટાડા બાદ સર? KFIN ની વાત કરીએ તો પ્રાઇસ હાલમાં એક સપોર્ટ ઉપર ઊભી છે, એક 1000નો એક સપોર્ટ જોઈ રહ્યો છું અને ત્યાંથી એક રિવર્સલ પેટર્ન આપણે મળી ગઈ છે. તો એક બાઇંગ સાઇડ જોઈ શકાય છે, એક રિસ્કી સાઇડ પર છે અને 950ના સ્ટોપ લોસ સાથે આમાં નવી એન્ટ્રી કરી શકે. તો ઉપરમાં એક રિવર્સલમાં તમને 1300 સુધીના લેવલ આ સ્ટોકમાં જોવા મળી શકે છે. તો એક 950 સ્ટોપ લોસથી આ સ્ટોકમાં નવી એન્ટ્રી કરી શકાય. 950 ઇન્ટરેસ્ટિંગ લેવલ છે કે જેને નજર પર રાખવાનું રહેશે. આવો આગળ વધીએ. બીજા જે વીકલી મોમેન્ટમ બતાવનારા સ્ટોક્સ છે તેના પર પણ આપણે નજર કરીએ, કારણ કે જે રીતે આ સપ્તાહની શરૂઆત થઈ ઘણા સ્ટોક્સમાં બ્લાસ્ટ થઈ ગયો હતો, જેમાંથી એક હું ઓલમોસ્ટ દરરોજ ડિસ્કસ કરી રહ્યો છું, સેરા સેનિટરી વેર. આજે હવે તમે જુઓ તો ફરી 6400 તરફ આવ્યો છે. બાકી ઓલમોસ્ટ 7000ને અટેમ્પ્ટ કરવાની કોશિશ આ કાઉન્ટરે કરી હતી. તેમ છતાં પણ વીકલી ચાર્ટ્સ બહુ અમેઝિંગ છે. ફાઇનલી સર મોમેન્ટમ આપવાની શરૂઆત કરી છે. તમે કઈ રીતે જુઓ છો જે અચાનક જ એક મૂવ આવી ત્યારબાદ ડાયજેસ્ટ કરવાની કોશિશ આજે કદાચ ચાર્ટ્સ કરી રહ્યા છે સેરા? શેરામાં એક ટ્રેન્ડ લાઇનનું બ્રેકઆઉટ જોવા મળ્યું છે અને પ્રાઇસ હાલમાં એક મૂવિંગ એવરેજનું રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. તો જે ગઈકાલનો હાઈ છે 6700, જો એનું બ્રેક પકડશે તો ઉપરમાં 7200 અને 7900 ટાર્ગેટ જોવા મળી શકે છે. તો એકવાર હોલ્ડની સલાહ રહેશે કોઈની પાસે હોલ્ડિંગ છે તો, અને બોટમ જો કંઈ નવી એન્ટ્રી કહેવી તો છે કે ડિક્લાઇનની વેટ કરવી જોઈએ, પરંતુ કોઈની પાસે હોલ્ડ છે તો ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે 7200 7900ના ટાર્ગેટ. ઓકે, તો હોલ્ડ કરવાની સલાહ બની છે સેરા સેનિટરી, જ્યાં તમારું ફોકસ હોવું જોઈએ. માર્કેટ પર નજર કરીએ તો 24730 કે ઓલમોસ્ટ 200 અંકનો ઘટાડો નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. બેંક નિફ્ટી પણ 300 અંકનો ઘટાડો, પરંતુ નિફ્ટીની સરખામણીમાં બેંક નિફ્ટીમાં આપણને કમજોરી ઓછી જોવા મળી રહી છે. પરંતુ અમિત સર, આ સાથે સમય થયો છે રજા લેવાનો, આપના તરફથી ડિસ્ક્લેમર. મેં જે પણ સ્ટોક રેકમેન્ડ કર્યા છે મારું કોઈ હોલ્ડિંગ નથી, પરંતુ અમારા ક્લાયન્ટનું હોલ્ડિંગ હોઈ શકે છે. અને થેન્ક્સ ફોર ઇન્વાઇટિંગ ઇન શો. સર, ખૂબ ખૂબ આભાર આપનો પણ અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર સંકેતો માટે. તો માર્કેટ્સ જેમ યોમે કહેતા હતા, નિફ્ટી બેંક નિફ્ટી તો ઓકે, નિફ્ટી વધારે રિએક્શન આપે છે, પણ પ્રોબ્લેમ જે છે તેનું સોલ્યુશન કદાચ મિડકેપ અને સ્મોલ કેપ આપી દેશે. બિકોઝ મિડકેપમાં બહુ સરસ રિકવરી આવી 55200થી 55600 અને અત્યારે પણ 55500 ઉપર, એટલે કે 600 નજીક કારોબાર. સ્મોલ કેપ જુઓ, બહુ જ સરસ રિકવરી 16850 પર અત્યારે છે, 875નો હાઈ છે અને 16732થી, એટલે વધારે સરસ મજબૂતી મિડકેપ સ્મોલ કેપ અગેઇન આપી રહ્યા છે. નિફ્ટી અને બેંક નિફ્ટી અંડર પરફોર્મન્સ આપી રહ્યા છે, જે આઈડિયલી જોવા જાવ તો થોડી સારી વાત કહેવાય, કેમ કે બહુ મોટા ઉછાળા બાદ થોડું પ્રોફિટ બુકિંગ એન્ટિસિપેટેડ હોય પણ છે. પણ હા, વોલ્ટિલિટી ઇન્ડેક્સ જરૂર વધ્યો છે, જે ધ્યાન પર રાખીશું. આ સારે જ આ શોમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात